કાશીની તપતી બપોરમાં જ્યારે આદિત્ય રોયે બાબતપુર હવાઈ અડ્ડાથી બહાર ડગલું મૂક્યું તો હવાના એક ગરમ ઝપાટાએ તેને ભૂતકાળની યાદ અપાવી દીધી. 20 વર્ષનો લાંબો ગાળો કોઈપણ માણસની યાદોને ધૂંધળી કરવા માટે પૂરતો હોય છે, પરંતુ બનારસની માટીની એ સૂંઘી સુગંધ આજે પણ એવી જ હતી. તેને પોતાના મોંઘા વિદેશી તડકાના ચશ્મા ટીક કર્યા અને સામે ઊભેલી ચમકતી કાળી ગાડી તરફ વધ્યો, જે તેને ખાસ પોતાના આગમન માટે મંગાવી હતી. તે હવે જૂનો આદિત્ય નહોતો જે ક્યારેય ફાટેલા ખિસ્સા લઈને આ ગલીઓમાં રખડતો હતો, બલકે તે હવે સિલિકોન વેલીનું એક એવું પ્રતિષ્ઠિત નામ હતું જેના એક ઇશારા પર વ્યાપાર જગતમાં હલચલ મચી શકતી હતી. વાતાનુકૂલિત કારની અંદર બેસતા જ બહારનો શોરબકોર શાંત થઈ ગયો, પણ તેના મનનો કોલાહલ હજી પણ શાંત નહોતો. બારીના કાચમાંથી બહાર જોતા તેને વિચાર્યું કે આ 20 વર્ષોમાં ગંગાનું પાણી કેટલું વહી ગયું હશે અને શહેર કેટલું બદલાઈ ગયું હશે. તેને યાદ આવ્યું કે જ્યારે તે અમેરિકા જઈ રહ્યો હતો ત્યારે તેની માતાની આંખોમાં આંસુ હતા અને તેમણે તેને દહીં સાકર ખવડાવીને વિદાય આપી હતી. આજે તે પોતાની માતા માટે આખી દુનિયાની ખુશીઓ ખરીદીને લાવ્યો હતો અને તે મન કલ્પના કરી રહ્યો હતો કે જ્યારે તે તેને જોશે તો તેને શું પ્રતિક્રિયા હશે. તેના દિલમાં એક અજીબ ધબધબારો થઈ રહ્યો હતો, જે કોઈ અનહોની અથવા તો અત્યંત ખુશીનો સંકેત આપી રહ્યો હતો. ગાડી શહેરના જૂના વિસ્તારના ગાદુલિયા તરફ વધી રહી હતી, જ્યાં સાંકડી ગલીઓમાં જીવન પોતાની પૂરી રફતાર અને અવ્યવસ્થા સાથે દોડે છે. આદિત્યની નજર રસ્તા પર ચાલતા દરેક વૃદ્ધ ચહેરામાં પોતાની માતાની છબી શોધી રહી હતી અને તેને પોતાની સફળતા પર ગર્વ અનુભવાતો હતો. તેને પોતાના ડ્રાઈવરને ગાડી ધીરે ચલાવવાનો ઇશારો કર્યો, કારણ કે તે આ શહેરના દરેક ફેરફારને પોતાની આંખોમાં કેદ કરી લેવા માંગતો હતો. એની દિવાલો પર લાગેલા પાનના ડાઘ અને મંદિરોમાંથી આવતી ઘંટડીઓના અવાજ તેને કહી રહ્યા હતા કે તે પોતાના ઘરે પાછો આવી ગયો છે, પરંતુ તેને આ વાતનો જરાય અંદાજો નહોતો કે જે ઘરને તે પોતાનું સમજીને પાછો ફરી રહ્યો છે ત્યાંની દિવાલો હવે તેના માટે પૂરી રીતે અજાણી થઈ ચૂકી છે. આદિત્યનું મન વારંવાર એ દિવસો તરફ જતું હતું જ્યારે તેના પિતાના મૃત્યુ પછી ઘરની આર્થિક સ્થિતિ કથળી ગઈ હતી. તેને યાદ હતું કે કેવી રીતે તેની માતાએ પોતાની સાડીઓ વેચીને તેને ભણવાની ફી ભરી હતી અને પોતે ભૂખી રહીને તેને જમાડ્યો હતો. અમેરિકા પછી તેણે કસમ ખાધી હતી કે તે એટલા પૈસા કમાશે કે તેની માતાને ક્યારેય કોઈ વસ્તુની અછત નહીં રહે. દોસ્તો, કહાની છેલ્લા સુધી જોજો અને ચેનલ સબસ્ક્રાઈબ કરી દો. છેલ્લા 20 વર્ષોમાં તેને દર મહિને એક મોટી રકમ પોતાના કાકા રામેશ્વરના ખાતામાં મોકલી હતી, જેથી માતાને રાણીની જેમ રાખી શકાય. તેને પૂરો વિશ્વાસ હતો કે તેની માતા હવે રેશમી સાડીઓમાં લપેટાયેલી અને સોનાના દાગીનાથી લદાયેલી એક આરામદાયક જીવન વિતાવી રહી હશે. બનારસની સાંકડી ગલીઓમાં પેલી ગાડીનું ઘૂસવું મુશ્કેલ હતું, તેથી તેને થોડે દૂર પહેલાં જ ઉતરવું પડ્યું, જ્યાંથી તેનો જૂનો મહોલ્લો શરૂ થતો હતો. તેને પોતાનું સુટકેસ જાતે ઉઠાવ્યું અને પગપાળા જ પોતાની પૈતૃક હવેલી તરફ ચાલવા માંડ્યો, જ્યાં તેનું બાળપણ વીત્યું હતું. રસ્તામાં આવતી દુકાનો હવે બદલાઈ ચૂકી હતી અને કેટલાક નવા મકાનો પણ બની ગયા હતા, પરંતુ નકશો હજુ પણ એ જ હતો. મહોલ્લાના કેટલાક જૂના લોકો ઓટલા પર બેઠા હતા, પણ કોઈએ પણ આ સૂટબૂટ પહેરેલા વિદેશી બાબુને ઓળખ્યો નહીં, જે ક્યારેય આ જ ગલીમાં ઉગાડા પગે રખડતો છોકરો હતો. તેની ચાલમાં એક અજીબ આત્મવિશ્વાસ અને અહંકાર હતો, જે તેની સંપત્તિએ તેને આપ્યો હતો. જેમ જેમ તે પોતાના ઘરની નજીક પહોંચી રહ્યો હતો, તેના ડગલાની રફતાર વધી જતી હતી અને દિલના ધબકારા તેજ થઈ રહ્યા હતા. તે વિચારી રહ્યો હતો કે માતા તેને જોઈને રડી પડશે અને તેને ગળે લગાવી લેશે, જેવું તે બાળપણમાં શાળાએથી પાછા ફરતી વખતે કરતી હતી. તે મને શબ્દોને દોહરાવી રહ્યો હતો જે તે માતાને કહેવાનો હતો કે હવે તેને ક્યારેય કામ કરવાની જરૂર નહીં પડે. તેણે કલ્પના કરી હતી કે ઘરના મુખ્ય દ્વાર પર તુલસીનો છોડ હશે અને સાંજના સમયે માતા ત્યાં દીવો પ્રગટાવી રહી હશે. પરંતુ જ્યારે તે પોતાની ગલીના એ વળાંક પર પહોંચ્યો જ્યાંથી તેનું ઘર દેખાતું હતું, તો તેના પગ જમીન પર થીજી ગયા. સામે ઊભેલી તેની પિતૃક હવેલીનો કાયાકલ્પ થઈ ચૂક્યો હતો અને તે હવે કોઈ જૂના ઘર જેવી નહીં પણ એક વ્યવસાયિક ઇમારત જેવી લાગી રહી હતી. ઘરની બહારની દિવાલો પર ભડકતીલા રંગો લાગેલા હતા અને મુખ્ય દ્વાર પર એક મોટું બોર્ડ લાગ્યું હતું, જેના પર અંગ્રેજી અને હિન્દીમાં કોઈ હોટલનું નામ લખેલું હતું. આદિત્યની આંખોને વિશ્વાસ ન થયો કે આ એ જ જગ્યા છે જ્યાં તેને પોતાનું બાળપણ વિતાવ્યું હતું અને જ્યાં તેની માતા રહેતી હતી. તેને પોતાની આંખો ચોળી અને ફરીથી જોયું, પણ સત્ય બદલાવાનું નહોતું, કારણ કે ત્યાં પ્રવાસીઓની અવરજવર લાગેલી હતી. એક ક્ષણ માટે તેને લાગ્યું કે કદાચ તે રસ્તો ભૂલી ગયો છે, પણ બાળપણની યાદો એટલી કાચી હોતી નથી. તે સતબદ્ધ થઈને ઊભો રહીને એ ઇમારતને તાકી રહ્યો હતો. ત્યાં જ એક સિક્યુરિટી ગાર્ડે તેને ત્યાં ઊભા રહેવા માટે ટોક્યો. આદિત્યને આ વાત પર ખૂબ ગુસ્સો આવ્યો કે તેના પોતાના જ ઘરની સામે તેને કોઈ રોકવાની હિંમત કરી રહ્યું છે. તેને ગાર્ડને અવગણ્યો અને સીધો અંદર તરફ વધ્યો, જ્યાં પહેલાં ઘરનું આંગણું હતું. અંદરનો નજારો જોઈને તેનો જીવ પડીકે બંધાયો, કારણ કે ત્યાં તુલસીનો ક્યારો હતો. ત્યાં હવે એક રિસેપ્શન કાઉન્ટર બનાવી દેવામાં આવ્યું હતું,
વિદેશી પ્રવાસીઓ ત્યાં બેસીને ચા પી રહ્યા હતા અને રિસેપ્શન પર કેટલાક કર્મચારીઓ કામ કરી રહ્યા હતા. ઘરની એ પવિત્રતા અને શાંતિ જે માતાના હોવાથી તે હવે પૂરી રીતે ગાયબ થઈ ચૂકી હતી. આદિત્યની ધીરજ હવે જવાબ દઈ રહી હતી અને તેને રિસેપ્શન પર બેઠેલા વ્યક્તિને કડક અવાજમાં પૂછ્યું કે આ બધું શું છે અને ઘરના માલિક ક્યાં છે. કર્મચારી તેના પહેરવેશ અને રૂઆબદાર અવાજ જોઈને થોડો ગભરાઈ ગયો અને તેણે તરત જ મેનેજરને બોલાવવાની વાત કરી. આદિત્યનો ગુસ્સો સાતમા આસમાને હતો, કારણ કે તેને સમજાતું નહોતું કે તેની પરવાનગી વગર તેના ઘરને હોટલમાં કેવી રીતે બદલી દેવામાં આવ્યું. શું તેની માતાએ આ નિર્ણય લીધો હતો કે પછી આની પાછળ કોઈ બીજી કહાની હતી જે તે અત્યાર સુધી જાણી શક્યો ન હતો? તેના મનમાં હજારો સવાલો એકસાથે ઉઠી રહ્યા હતા, પણ તેમનો જવાબ આપનાર ત્યાં કોઈ પોતાનું દેખાતું ન હતું. ત્યારે જ સાડીઓ પરથી ઉતરતા એક ભારેખમ શરીરવાળા વ્યક્તિ પર તેની નજર પડી, જેને રેશમી કુર્તો અને સોનાની ચેન પહેરેલી હતી. તે બીજું કોઈ નહીં પણ તેના કાકા રામેશ્વર હતા, જે પહેલાં કરતાં વધુ અમીર અને સ્વસ્થ લાગી રહ્યા હતા. રામેશ્વરે જ્યારે આદિત્યને જોયો ત્યારે એક ક્ષણ માટે તેમના ચહેરા પર ગભરાટ આવ્યો, પણ તેમણે તરત જ તેને એક બનાવટી સ્મિતમાં બદલી દીધું. તેમણે બાહુઓ ફેલાવીને આદિત્યનું સ્વાગત કર્યું, જાણે કે તેઓ વર્ષોથી તેની જ રાહ જોતા હોય. આદિત્યએ તેમની આત્મીયતાનો કોઈ જવાબ ન આપ્યો, કારણ કે તેની નજર તો ફક્ત અને ફક્ત પોતાની માતાને શોધી રહી હતી, જે ત્યાં ક્યાંય નહોતી. રામેશ્વર કાકાએ તેને ગળે લગાવવાની કોશિશ કરી, પરંતુ આદિત્યએ શિષ્ટાચારથી પોતાની જાતને પાછળ ખેંચી લીધી અને સીધું તેમની આંખોમાં જોયું. તેને જોયું કે કાકાની આંખોમાં એ સ્નેહ નહોતો જે બાળપણમાં હતો, પણ ત્યાં એક ચાલાક વેપારીની દુધતા આવી. આદિત્યએ કોઈ પણ ઔપચારિકતા વગર સીધો સવાલ કર્યો કે માતા ક્યાં છે અને આ ઘર હોટલ કેવી રીતે બની ગયું? રામેશ્વરે એક ઊંડો શ્વાસ લીધો અને ચહેરા પર દુઃખનો એક ખોટો ભાવ લાવીને તેને બેસવાનો ઇશારો કર્યો. તેમણે નોકરને પાણી લાવવાનો આદેશ આપ્યો, જેથી તેઓ વાતચીતનો વળાંક પોતાની સુવિધા અનુસાર વાળી શકે. આદિત્યને બેસવામાં કોઈ રસ નહોતો, કારણ કે તેની અંદરનો દીકરો પોતાની માતા માટે તડપી રહ્યો હતો. તેને ફરીથી પોતાનો અવાજ ઊંચો કરતાં પૂછ્યું કે તેને પાણી નથી જોઈતું, તેને બસ એ જાણવું છે કે તેની માતા કૌશલ્યાદેવી ક્યાં છે. આખી હોટલના કર્મચારીઓ અને ત્યાં હાજર મહેમાનો તેમની તરફ જોવા લાગ્યા હતા, કારણ કે વાતાવરણ તણાવપૂર્ણ બની ગયું હતું. રામેશ્વરે પોતાનો અવાજ ધીમો કરતાં કહ્યું કે બેટા, તું આટલા વર્ષો પછી આવ્યો છે, પહેલાં શાંત થઈ જા અને પછી બધું જણાવું છું. તેમની ટાળ મટોળવાળી વાતોએ આદિત્યના શંકાને ખાતરીમાં બદલી દીધો કે ચોક્કસ કંઈક ખૂબ જ ખરાબ થયું છે, જે છુપાવવામાં આવી રહ્યું છે. આખરે રામેશ્વરે તેને એક ખૂણામાં લઈ જઈને બેસાડ્યો અને એક લાંબી મનગઢ કહાની સંભાળવાની શરૂ કરી. તેમણે કહ્યું કે તારી માતાની માનસિક હાલત ઉંમરની સાથે ખૂબ જ ખરાબ થઈ ગઈ હતી અને તે વારંવાર ઘરેથી ભાગવાની કોશિશ કરતી હતી. તેમણે કહ્યું કે તેઓ આદિત્યને પરેશાન કરવા માગતા નહોતા, તેથી તેમણે ક્યારેય આ વાત તેને ન જણાવી. રામેશ્વરે પોતાના મગરના આંસુ લૂછતા કહ્યું કે ઘણા વર્ષો પહેલાં તે એક દિવસ કયા વગર ક્યાંક ચાલી ગઈ અને બહુ શોધવા છતાં પણ મળી નહીં. સાંભળતા જ આદિત્યના પગ નીચેની જમીન સરકી ગઈ અને તેને લાગ્યું કે જાણે કોઈએ તેની છાતી પર અથડાના ઘા માર્યા હોય. આદિત્યનું મગજ શૂન્ય થઈ ગયું અને તે અવિશ્વાસથી પોતાના કાકાને જોવા લાગ્યો, જે હજી પણ પોતાની જૂઠી કહાનીને સાચી સાબિત કરવા લાગ્યા હતા. તેને પૂછ્યું કે જો માતા ગુમ થઈ ગઈ હતી તો તેને જાણ કેમ ન કરવામાં આવી અને એ પૈસા ક્યાં ગયા જે તે દર મહિને મોકલતો હતો. રામેશ્વરે ચતુરાઈથી જવાબ આપ્યો કે એ પૈસા માતાની સારવાર અને તેમને શોધવામાં ખર્ચ થઈ ગયા. તેમણે કહ્યું કે આ હોટલ તો મજબૂરીમાં ખોલવી પડી જેથી ઘરનું સમારકામ થઈ શકે અને જેની જૂની યાદો બચી રહે. આદિત્ય એક સફળ વેપારી હતો અને તે લોકોના ચહેરા બાંધતા જાણતો હતો, તેથી તેને સમજતા વાર ન લાગી કે કાકા જૂઠું બોલી રહ્યા છે. એ આલિશાન હોટલની લોબીમાં બેઠેલો આદિત્ય પોતાની જાતને દુનિયાનો સૌથી લાચાર અને ગરીબ માણસ અનુભવી રહ્યો હતો. તેની પાસે અબજોની દોલત હતી, પણ આજે તે પોતાની માતાને શોધવા માટે એક સુરાગ પણ ખરીદી શકતો નહોતો. તેને પોતાની મૂર્ખતા પર ક્રોધ આવી રહ્યો હતો કે તેણે 20 વર્ષ સુધી ફક્ત પૈસા પર ભરોસો કર્યો અને એકવાર પણ આવીને માતાને ન જોઈ. તેને તમામ ફોન કોલ યાદ આવવા લાગ્યા જ્યારે કાકા કહેતા હતા કે માતા તીર્થયાત્રા પર ગયા છે અથવા મૌન વ્રતમાં છે. આજે બધા જ જૂઠના પડપડ ઉખડી રહ્યા હતા અને તેની સામે એક ભયાનક સત્ય આવીને ઊભું હતું. તેને ગુસ્સામાં ત્યાં રાખેલો એક કાચની ફૂલદાની જમીન પર પટકી દીધી, જેનાથી આખા હોલમાં સન્નાટો છવાઈ ગયો. તેણે રામેશ્વરની આંખોમાં આંગળી નાખીને ચેતવણી આપી કે જો તેની માતાને કંઈ પણ થયું હશે તો આ આખા સામ્રાજ્યને મિટ્ટીમાં મેળવી દેશે. રામેશ્વરનો ચહેરો ફીક્કો પડી ગયો, કારણ કે તેઓ જાણતા હતા કે આદિત્ય હવે નાનું બાળક નથી જેને પટાવી શકાય. આદિત્યએ ત્યાં એક ક્ષણ પણ રોકાવવું યોગ્ય ન માન્યું અને તેજીથી બહાર નીકળી ગયો.
કારણ કે તેને હવે આ ઘરમાં દમ ગુંટાતો હોય તેવું લાગતું હતું. તેને ખબર હતી કે તેની માતા તેને છોડીને ક્યાંય જઈ શકે નહીં અને તે તેમને શોધીને જ રહેશે. રસ્તા પર પાછા આવીને આદિત્યએ ઊંડો શ્વાસ લીધો અને પોતાના આંસુઓને રોકવાની કોશિશ કરી, જે હવે વહેવાના જ હતા. બનારસની સાંજ હવે ઢળવા લાગી હતી અને ગંગા આરતીની તૈયારીઓ શરૂ થઈ ચૂકી હતી, પણ તેનું મન ઘોર અંધકારમાં ડૂબેલું હતું. તેને નિર્ણય લીધો કે તે પોલીસ પાસે નહીં જાય, કારણ કે અહીં પોલીસ અને પૈસા બંને કાકાના ખિસ્સામાં હોઈ શકે છે. તેને જાતે જ પોતાની માતાને શોધવી પડશે અને આના માટે તેને પોતાના મૂળ તરફ પાછા ફરવું પડશે. તેને પોતાની ટાઈ ઢીલી કરી અને પોતાનું મોંઘું જેકેટ ઉતારીને હાથમાં લઈ લીધું, જાણે કે તે કોઈ જંગની તૈયારી કરી રહ્યો હોય. આદિત્યે પોતાના ખિસ્સામાંથી ફોન કાઢ્યો અને પોતાના અંગત સહાયકોને તરત જ બનારસ આવવાનો આદેશ આપ્યો. પરંતુ પછી તેને લાગ્યું કે આ લડાઈ પૈસાથી જીતી શકાય તેમ નથી. તેણે ફોન પાછો મૂકી દીધો અને પગપાળા જ દશાશ મેઘ ઘાટ તરફ ચાલવા માંડ્યો, જ્યાં શહેરનો આત્મા વસે છે. તેને આશા હતી કે કદાચ કોઈ જૂનો પરિચિત અથવા પૂજારી તેને માતા વિશે કહી શકશે. પસાર થતી દરેક ક્ષણાની સાથે તેનો પસ્તાવો ઊંડો થતો જતો હતો કે તેને પોતાની મહત્વાકાંક્ષાની વેદી પર પોતાનો સૌથી અમૂલ્ય સંબંધનું બલિદાન આપી દીધું. ભીડભાડવાળા ઘાટ પર પહોંચીને તેને ગંગા મૈયાને પ્રણામ કર્યા અને મનોમન કસમ ખાધી કે જ્યાં સુધી તે પોતાની માતાને શોધી નહીં લે ત્યાં સુધી તે જંપીને બેસશે નહીં. તેને આસપાસના ફૂલવાળાઓ અને નાવડીવાળાઓ પાસે પૂછપરછ શરૂ કરી અને પોતાની માતાની જૂની તસવીર બતાવી, જે તેને પોતાના પાકીટમાં સાચવીને રાખી હતી. મોટા ભાગના લોકોએ માથું હલાવી દીધું, પરંતુ તેની આશા હજુ તૂટી નહોતી. તે જાણતો હતો કે તે બનારસમાં કોઈ પણ માણસ સંપૂર્ણપણે ગાયબ નથી થતો અને ગંગાના કિનારે દરેક રહસ્યનો પર્દાફાશ થાય છે. દોસ્તો, કહાની છેલ્લા સુધી જોજો અને ચેનલ સબસ્ક્રાઈબ કરી દો. રાત ઘેરી બની રહી હતી અને મંદિરના ઘંટ વાગી રહ્યા હતા, જે તેના કાનમાં કોઈ યુદ્ધ ઘોષની જેમ ગુંજી રહ્યા હતા. આદિત્ય થાકીને એક પગથિયા પર બેસી ગયો અને ગંગાની લહેરોને જોવા લાગ્યો, જે અનંતકાળથી વહેરી હતી. તેને અહેસાસ થયો કે તેની માતા અહીં ક્યાંક જ છે. આ જ હવામાં અને આ જ શહેરમાં તે પોતાના કાકાના જૂઠાણાને બેનકાબ કરવા અને પોતાની માતાને પાછી મેળવવા માટે કોઈ પણ હદ સુધી જવા તૈયાર હતો. આ માત્ર એક શોધ નહોતી, પરંતુ તે તેના જીવનનું સૌથી મોટું પ્રાયશ્ચિત હતું, જે હજુ શરૂ થયું હતું. બનારસની તે આલિશાન 5 સિતારા હોટલની રૂમમાં મખમલી બિસ્તર પર સૂતા હોવા છતાં આદિત્યની આંખોની ઊંઘ કોસો દૂર હતી. વાતાનુકૂલિત એસી રૂમની ઠંડક તેને અંદર સુધી થીજવી રહી હતી, કારણ કે તેનું મન બેચેનીની આગમાં સળગી રહ્યું હતું. 20 વર્ષ પછી પોતાના દેશ પાછા ફરવાની ખુશી હવે એક ઊંડા અવસાદ અને ગભરાટમાં બદલાઈ ચૂકી હતી. બારીની બહાર ગંગાના ઘાટોની ટીમટીમાતી રોશની તેને ચીડવી રહી હતી અને વારંવાર તેને પોતાની માતાનો ચહેરો યાદ આવી રહ્યો હતો. તેને પોતાના ફોનમાં માતાની જૂની તસવીરને ઝૂમ કરીને જોઈ, જેમાં તે હસી રહી હતી. મગર હવે તેને તે સ્મિત પાછળનો દર્દ સ્પષ્ટ દેખાઈ રહ્યો હતો. બીજી સવારે સૂરજના પહેલા કિરણની સાથે જ આદિત્ય હોટલથી નીકળી પડ્યો, પરંતુ આ વખતે તેને પોતાની મોંઘી ગાડી ન લીધી. તે એક સાધારણ રિક્ષામાં બેસીને જૂના શહેર તરફ ચાલી નીકળ્યો, જેથી તે લોકોની વચ્ચે ભળી શકે અને સત્યની જાણકારી મેળવી શકે. તેને પોતાનો સૂટબૂટ ઉતારીને સાધારણ કુર્તા પૈજામા પહેરી લીધા હતા, જેથી કોઈ તેને અમીર સમજીને સત્ય બોલતા અચકાય નહીં. તેના મનમાં કાકા રામેશ્વરની કહેલી દરેક વાત ગુંજી રહી હતી અને તેનું દિલ કહી રહ્યું હતું કે વાર્તાનું બીજું પાસું ખૂબ જ ભયાનક છે. તે સીધો તે જૂના ડાકખાના પોસ્ટ ઓફિસ તરફ ગયો, જ્યાંથી તેનો અને તેની માતાનો પત્ર વ્યવહાર થતો હતો. પોસ્ટ ઓફિસની જૂની ઇમારત હવે વધુ જર્જરિત થઈ ચૂકી હતી અને ત્યાંની દિવાલો પર ઉધઈ લાગેલી હતી. અંદર બેઠેલા કર્મચારીઓમાંથી મોટા ભાગના નવા ચહેરા હતા, જેમને આદિત્ય ઓળખતો ન હતો અને તેઓ પોતાના કામમાં વ્યસ્ત હતા. તેને ત્યાં એક વૃદ્ધ ક્લાર્કને પૂછ્યું કે શું તેઓ હરિશંકર નામના ટપાલીને જાણે છે, જે આ વિસ્તારમાં ચિઠ્ઠીઓ વહેંચતા હતા. ક્લાર્કે ચશ્મા ઠીક કરતા જણાવ્યું કે હરિશંકર તો કેટલાય વર્ષો પહેલાં રિટાયર થઈ ચૂક્યા છે અને હવે પાસેની જ બસ્તીમાં રહે છે. આ જાણકારી મળતા જ આદિત્યના મનમાં એક આશાનું કિરણ જાણ્યું, કારણ કે હરિશંકર જ તે કડી હતા જે તેને સત્ય સુધી લઈ જઈ શકતા હતા. સાંકડી ગલીઓ અને ગટરોની પસાર કરતા આદિત્ય આખરે હરિશંકરના નાના એવા મકાન સામે પહોંચ્યો, જ્યાં ખાટલા પર એક ખૂબ જ નબળા વૃદ્ધ સૂતા હતા. હરિશંકરની આંખોની રોશની હવે ઝાંખી થઈ ચૂકી હતી અને તેઓ ખાંસીથી પરેશાન હતા. આદિત્યએ પાછળ જઈને તેમના પગે લાગ્યો અને પોતાનો પરિચય આપ્યો, તો વૃદ્ધ ટપાલીએ તેને ઓળખવામાં થોડો સમય લીધો. જેવો આદિત્યએ જણાવ્યું કે તે કૌશલ્યા દેવીનો દીકરો છે, હરિશંકરની આંખોમાંથી આંસુની ધારા વહેવા લાગી. તેમણે ધ્રુજતા હાથે આદિત્યનો હાથ પકડી લીધો અને રડતા રડતા બોલ્યા કે બેટા, તું બહુ મોડો આવ્યો છે, બહુ મોડો.
હરિશંકરે પોતાના પૌત્રીને અવાજ આપ્યો અને તેને ઘરની અંદરથી એક જૂનો લોખંડનો સંદૂક લાવવા કહ્યું. આદિત્યનું દિલ જોર જોરથી ધબકી રહ્યું હતું, કારણ કે તેને આભાસ થઈ ગયો હતો કે આ સંદૂકમાં તેના જીવનનું સૌથી મોટું સત્ય છુપાયેલું છે. જ્યારે સંદૂક ખોલ્યું તો તેમાં સેંકડો પીળા સડી ગયેલા પરબડિયા અને પોસ્ટકાર્ડ ભરેલા હતા, જે ક્યારેય સરનામે પહોંચ્યા નહોતા. હરિશંકરે જણાવ્યું કે આ તે ચિઠ્ઠીઓ છે જે તારી માતાએ તને લખી હતી, મગર તારા કાકાએ આને ક્યારેય પોસ્ટ થવા દીધી નહોતી. તેમણે જણાવ્યું કે રામેશ્વરે તેમને ધમકાવ્યા હતા અને લાંચ આપવાની કોશિશ કરી હતી, પરંતુ જ્યારે તેઓ ન માન્યા તો રામેશ્વરે પોસ્ટ ઓફિસના બાબુને મેળવીને બધી ચિઠ્ઠીઓ અટકાવી દીધી હતી. આદિત્યએ ધ્રુજતા હાથે એક પરબડિયું ઉઠાવ્યું અને તેને ખોલ્યું તો તેમાં માતાના પોતાના અક્ષરોમાં લખાયેલું લખાણ જોઈને તેનું કાળજું મોઢામાં આવી ગયું. તે ચિઠ્ઠીમાં લખ્યું હતું કે બેટા, મને પૈસાની કોઈ જરૂર નથી, બસ એકવાર તારો અવાજ સંભળાવી દે. માતાએ લખ્યું હતું કે કેવી રીતે કાકા તેને ઘરના નોકરોવાળા રૂમમાં રહેવા મજબૂર કરી રહ્યા છે અને તેને પેટ ભરીને ખાવાનું પણ નથી આપતા. એક બીજી ચિઠ્ઠીમાં લખ્યું હતું કે બેટા, રામેશ્વર કહી રહ્યો છે કે તે અમેરિકામાં લગ્ન કરી લીધા છે અને હવે તું ક્યારેય પાછો નહીં આવે. આદિત્યની આંખો સામે અંધારું છવાઈ ગયું કે તેના કાકાએ માત્ર તેના પૈસા ઝડપ્યા નહોતા, પણ તેની માતાના મનમાં તેના પ્રત્યે ઝેર પણ દોડ્યું હતું. તેને એક પછી એક ઘણી ચિઠ્ઠીઓ વાંચી અને દરેક ચિઠ્ઠીમાં માતાનો દર્દ વધતો જતો હતો. કોઈમાં લખ્યું હતું કે આજે મારી સાડી ફાટી ગઈ છે અને કાકાએ નવી સાડી અપાવવાની ના પાડી દીધી છે. કોઈમાં લખ્યું હતું કે બેટા, તારી બહુ યાદ આવે છે, તે જે સ્વેટર મોકલ્યું હતું ને તે પણ મને નથી મળ્યું. આદિત્યને યાદ આવ્યું કે તેણે દરેક શિયાળામાં માતા માટે મોંઘી શાલ અને સ્વેટર મોકલ્યા હતા, મગર તે બધું કાકાના પરિવારે વાપર્યું હતું. તેને પોતાના સફળતા અને પોતાની બુદ્ધિશાળી હોવા પર ધૂર્ણા આવવા લાગી કે તે એટલો મોટો સીઈઓ થઈને પણ પોતાના ઘરમાં થઈ રહેલા કાવતરાને ન પારખી શક્યો. હરિશંકરે પાણીનો ગ્લાસ આપતા જણાવ્યું કે રામેશ્વરે આખા મોહલ્લામાં અફવા ફેલાવી દીધી હતી કે કૌશલ્યા પાગલ થઈ ગઈ છે. જ્યારે પણ તારી માતાની કોઈની સાથે તારી વાત કરાવવાની કોશિશ કરતી તો લોકો તેમને પાગલ સમજીને નજરઅંદાજ કરી દેતા હતા. ટપાલીએ જણાવ્યું કે તે ચોરી છુપીથી તારી માતાને ક્યારેક ક્યારેક ખાવા પીવાનું આપી આવતો હતો, મગર રામેશ્વરના ગુંડાઓએ તેને પણ બહુ ડરાવ્યો હતો. આદિત્યએ મુઠ્ઠીઓ ભીંચી લીધી અને તેની નસોમાં લોહી ઉકળવા લાગ્યું, કારણ કે તેણે ક્યારેય વિચાર્યું પણ નહોતું કે તેનું પોતાનું લોહી આટલું નીચે પડી શકે. તેને કસમ ખાધી કે તે આ અન્યાયનો એવો બદલો લેશે કે રામેશ્વરની 7 પેઢીઓ યાદ રાખશે. આદિત્ય ત્યાંથી ભારે ડગલે નીકળ્યો અને સીધો તે બેંકની શાખામાં ગયો, જ્યાં તે દર મહિને પૈસા મોકલતો હતો. બેંક મેનેજરે પહેલાં તો ગોપનીયતાનો હવાલો આપીને જાણકારી આપવાની ના પાડી, પરંતુ જ્યારે આદિત્યએ પોતાની ઓળખ આપી અને ઉપર સુધી ફરિયાદ કરવાની ધમકી આપી તો મેનેજર ડરી ગયો. તેને જૂના રેકોર્ડ્સ કઢાવ્યા તો ખબર પડી કે તે ખાતું કૌશલ્યા દેવી અને રામેશ્વરના નામે સંયુક્ત હતું, પરંતુ તેમાંથી એક પણ રૂપિયો કૌશલ્યા દેવીએ ઉપાડ્યો ન હતો, બલકે બધા પૈસા રામેશ્વરે પોતાના વ્યાપારિક ખાતાઓમાં ટ્રાન્સફર કરી લીધા હતા. દોસ્તો, કહાની છેલ્લા સુધી જોજો, નવો ટ્વિસ્ટ આવશે. સૌથી ચોંકાવનારી વાત એ હતી કે પૈસા ઉપાડવાની સ્લીપો પર માતાના અંગૂઠાના નિશાન હતા. જ્યારે માતા સહી કરતા જાણતી હતી, એ સ્પષ્ટ થઈ ગયું કે રામેશ્વરે માતાને ડરાવી ધમકાવીને અથવા છેતરીને તેમના અંગૂઠાના નિશાન લીધા હતા અને બધી સંપત્તિ પોતાના નામે કરી લીધી હતી. બેંકના દસ્તાવેજોમાં એક બીજા ભયાનક વાત સામે આવી કે 5 વર્ષ પહેલાં તે ખાતું બંધ કરી દેવામાં આવ્યું હતું. એનો અર્થ એ હતો કે છેલ્લા 5 વર્ષથી આદિત્ય જે પૈસા મોકલી રહ્યો હતો તે સીધા રામેશ્વરના અંગત ખાતામાં જઈ રહ્યા હતા. આદિત્યને પોતાની આંખો પર વિશ્વાસ નહોતો આવી રહ્યો કે તે કેટલો મોટો મૂર્ખ સાબિત થયો છે. તેને બેંક મેનેજર પાસેથી તે તમામ દસ્તાવેજોની નકલ લીધી, જેથી તે સમય આવે પુરાવા તરીકે તેનો ઉપયોગ કરી શકે. બપોરના તડકામાં આદિત્ય બનારસની તે ગલીઓમાં ભટકી રહ્યો હતો જ્યાં તેનું બાળપણ વીત્યું હતું. તેને હવે ભૂખ તરસનું કોઈ ભાન નહોતું, બસ એક જ ધૂન સવાર હતી કે કોઈ રીતે માતાની ખબર પડે. તેને વિચાર્યું કે જો માતા ઘરમાં નથી અને પાગલ પણ નથી તો તે ક્યાં જઈ શકે. તેને યાદ આવ્યું કે માતા અવારનવાર કહેતી હતી કે જો ક્યારેય તેમના પર કોઈ મુસીબત આવશે તો તે વિશ્વનાથ બાબાના ચરણોમાં શરણ લેશે. તેને પોતાની દિશા બદલી અને કાશી વિશ્વનાથ મંદિર તરફ જવાવાળા ભીડભાડવાળા રસ્તા પર ચાલવા લાગ્યો. રસ્તામાં તેને એક જૂની મીઠાઈની દુકાન દેખાઈ, જ્યાં તે બાળપણમાં જલેબી ખાતો હતો. દુકાનનો માલિક દીનાનાથ હવે વૃદ્ધ થઈ ચૂક્યો હતો અને ગલ્લા પર બેસીને ચોખા ખાતો હતો. આદિત્યએ જઈને તેને નમસ્તે કર્યા તો દીનાનાથે તેને ઓળખવાની કોશિશ કરી. જ્યારે આદિત્યએ પોતાનું નામ જણાવ્યું તો દીનાનાથ સતબદ્ધ થઈ ગયો અને પોતાની ખુરશી પરથી ઊભો થઈ ગયો. તેને આમ તેમ જોયું અને પછી ધીમા અવાજે બોલ્યો કે બેટા, તું જીવતો છે? અમને તો કહેવામાં આવ્યું હતું કે તું અમેરિકામાં મરી ગયો છે. આ સાંભળતા જ આદિત્યના પગ નીચેની જમીન સરકી ગઈ.
દીનાનાથે જણાવ્યું કે રામેશ્વરે આખા મહોલ્લામાં ખબર ફેલાવી દીધી હતી કે અમેરિકામાં એક એક્સિડન્ટમાં આદિત્યનું મોત થયું છે. આ સમાચારનો આઘાત સહન ન કરી શકવાને કારણે કૌશલ્યા દેવીની માનસિક સ્થિતિ બગડી ગઈ હતી. કાકાએ તેનો ફાયદો ઉઠાવીને માતાને ઘરના પાછળના ભાગમાં કેદ કરી દીધી અને તેમની ચીસબૂમોને પાગલપણાનું નામ આપી દીધું હતું. આદિત્યની આંખોમાંથી હવે આંસુ નહીં અંગારા વરસી રહ્યા હતા, કારણ કે તેને સમજાઈ ગયું હતું કે માતાએ તેને મરેલો માની લીધો હશે, એટલે જ તેમણે આશા છોડી દીધી હતી. આ ક્રૂરતા એ હદ હતી કે જેની કલ્પના પણ કોઈ માણસ ન કરી શકે. આદિત્યએ દીનાનાથને પૂછ્યું કે હવે માતા ક્યાં છે, તો તેને ડરતા ડરતા જણાવ્યું કે થોડા વર્ષો પહેલાં રામેશ્વરે ઘરને હોટલ બનાવવા માટે માતાને ત્યાંથી કાઢી મૂકી હતી. દીનાનાથે કહ્યું કે તેને સાંભળ્યું હતું કે કૌશલ્યા દેવી હવે ઘાટો પર કે ધર્મશાળાઓની બહાર ભીખ માંગીને ગુજરાન ચલાવે છે. આ શબ્દ કોઈ તીરની જેમ આદિત્યની છાતીમાં વાગ્યા કે જે માતાનો દીકરો કરોડપતિ છે તે ભીખ માંગી રહી છે. તેને દીનાનાથનો હાથ પકડીને કસમ ખાધી કે તે આજે જ પોતાની માતાને શોધી કાઢશે, ભલે તેની આખી કાશી ખૂંદી વળવી પડે. તેને મંદિરની આસપાસના ભિખારીઓ અને નિરાધાર વૃદ્ધોને જોવાનું શરૂ કર્યું. દરેક ચહેરો તેને પોતાની માતા જેવો લાગતો હતો અને દરેક વૃદ્ધ સ્ત્રીમાં તેને પોતાની માતાની ઝલક દેખાતી હતી. તે પાગલોની જેમ દરેક પાસે જતો અને ધ્યાનથી જોતો, પણ તેને નિરાશા જ હાથ લાગતી. તડકા અને ધૂળથી તેનો ચહેરો કાળો પડી ગયો હતો અને તેના કપડાં પરસેવે રેપઝેપ થઈ ગયા હતા, મગર તે અટકાવવાનું નામ નહોતો લેતો. લોકો તેને અજીબ નજરોથી જોઈ રહ્યા હતા. આટલો સભ્ય દેખાતો માણસ ભિખારીઓની વચ્ચે શું શોધી રહ્યો છે? શાંત થતા થતા તે પૂરી રીતે થાકી ચૂક્યો હતો અને મણિકર્ણિકા ગાઢ પાસે એક ઓટલા પર બેસી ગયો. સામે ચિતાઓ સળગી રહી હતી અને જીવનની નશ્વરતાનો ખેલ ચાલી રહ્યો હતો. તેને લાગ્યું કે ક્યાંક તેણે બહુ મોડું તો નથી કરી દીધું, ક્યાંક તેની માતા પણ આ ચિત્તાઓમાં કોઈ એકમાં તો વિલીન નથી થઈ ગઈ. આ ભયાનક વિચારે તેને ધ્રુજાવી દીધો અને તે જોરથી બૂમ પાડવા માંગતો હતો, પણ તેનું ગળું રૂંધાઈ ગયું હતું. ત્યારે જ તેની નજર પાસે બેઠેલી એક મહિલા પર પડી, જે કેટલાય રખડતા કૂતરાઓને બિસ્કિટ ખવડાવી રહી હતી. તેને પાસે જઈને જોયું તો એ જ સમાજ સેવિકા લાગતી હતી, જે તેના ગરીબોની મદદ કરતી હતી. આદિત્યએ તેને પૂછ્યું કે શું તેને કોઈ એવી વૃદ્ધ મહિલાને જોઈ છે જે પ્રતિષ્ઠિત પરિવારની લાગતી હોય, મગર જેની હાલત બહુ ખરાબ હોય. તે મહિલાએ વિચારીને જણાવ્યું કે એવી કેટલી માતાઓ છે જેમણે તેમના બાળકાઓ છોડી દીધી છે, પરંતુ તેને એક વિશેષ જગ્યાનું નામ લીધું જ્યાં શહેરના સૌથી લાચાર અને બીમાર વૃદ્ધો રહે છે. તેને જણાવ્યું કે શહેરના બહારના વિસ્તારમાં એક જૂની ધર્મશાળા છે જ્યાં આવા લોકો શરણ લે છે. આદિત્યએ તે મહિલાનો આભાર માન્યો અને તરત જ એક ઓટો રિક્ષા પકડીને તે દિશામાં ચાલી નીકળ્યો. તેનું દિલ કહી રહ્યું હતું કે તેની શોધ હવે ખતમ થવાની છે. રસ્તામાંથી આખો વખત તે ચિઠ્ઠીઓ વિશે વિચારતો રહ્યો જે તેને આજે વાંચી હતી. માતાના શબ્દો તેના કાનમાં ગુંજી રહ્યા હતા કે બેટા, તું ખુશ રહેજે, મરે તારી ચિંતા છે. તે વિચારી રહ્યો હતો કે જ્યારે તે માતાને મળશે તો કયા મોઢે તેમની સાથે નજર મિલાવશે. શું માતા તેને ઓળખી શકશે કે પછી તે તેને સાચે જ મરેલો માની ચૂકી હશે? ધર્મશાળા પાછળ પહોંચીને તેણે જોયું કે ત્યાંનું વાતાવરણ ખૂબ જ દયનીય હતું. ગંદકી અને દુર્ગંધની વચ્ચે સેંકડો વૃદ્ધો ત્યાં પડ્યા હતા અને કોઈ તેની સંભાળ લેનાર નહોતું. આદિત્યએ પોતાના નાક પર રૂમાલ રાખ્યો અને અંદર દાખલ થયો. ત્યાંનું દ્રશ્ય નરકથી ઓછું નહોતું. ત્યાં માનવતા દમ તોડી રહી હતી. તેને ત્યાંના ઇન્ચાર્જ પાસે પૂછપરછ કરી, પણ કોઈની પાસે કોઈ રેકોર્ડ નહોતો. તેને જાતે જ એક એક કરીને બધાને જોવાના હતા. તે એક રૂમમાંથી બીજા રૂમમાં ભટકી રહ્યો હતો અને તેની હિંમત જવાબ દઈ રહી હતી. ત્યારે જ તેને પાછળના ભાગમાંથી વાસણો ટકરાવાનો અવાજ સંભળાયો. એવું લાગ્યું જાણે કોઈ ઘણા બધા વાસણો એકસાથે ધોઈ રહ્યું હોય. એક અજીબ આકર્ષણ તેને તે તરફ ખેંચી ગયું. ત્યાં એક મોટી ગટર પાસે કેટલીક સ્ત્રીઓનું ટોળું બેઠું હતું, જે હેઠા પાતળ અને વાસણો સાફ કરી રહ્યું હતું. ત્યાંનું અંધારું અને ગુંગળામણ થાય તેવી ગરમી હતી, મગર આદિત્યની નજર તે ટોળાની વચ્ચે બેઠેલી એક પાતળી આકૃતિ પર જઈને અટકી ગઈ. ધર્મશાળાના તે પાછળના ભાગમાં ડગલું મૂકતા જ આદિત્યનો સામનો એક એવી દુનિયા સાથે થયો જે તેની કલ્પનાની પણ બહાર હતી. ત્યાં ચારેય બાજુ ગંદકીનું સામ્રાજ્ય હતું અને હવામાં સડેલા ખોરાક અને ગટરોની ભીષણ દુર્ગંધ ભરેલી હતી. જમીન પર કાદવ અને એઠવાડ વેરાયેલો હતો, જેના પર માખીઓ બણબણી રહી હતી. ત્યાં એક નળ પાસે કેટલીક મહિલાઓ બેઠી હતી, જે એક સ્થાનિક લગ્ન સમારોહના ગંદા વાસણો ધોઈ રહી હતી. વાસણોના ટકરાવાનો કર્કશ અવાજ અને ત્યાં કામ કરી રહેલા મજૂરોની ગાળો વાતાવરણને વધુ ભયાનક બનાવી રહી હતી. આદિત્યએ પોતાની નાક પર રાખેલો રૂમાલ હટાવી લીધો, કારણ કે તે ઈચ્છતો હતો કે તેની ઇન્દ્રિયો તે નર્કને અનુભવે જ્યાં તેની માતા કદાચ હાજર હતી. આદિત્યની નજર તે સમૂહમાં સૌથી કિનારે બેઠેલી એક વૃદ્ધ મહિલા પર જઈને અટકી ગઈ, જે માથું ઝુકાવીને સતત વાસણ માંજી રહી હતી. તેની પીઠ ઝૂકેલી હતી અને શરીર એટલું નબળું હતું કે હાડકાનું માળખું સાફ દેખાઈ રહ્યું હતું. તેને એક મેલી અને ઘણી જગ્યાએથી ફાટેલી સૂતરાઉ સાડી પહેરી હતી, જેનો રંગ હવે ઓળખી શકાય તેમ પણ નહોતો. તેના વાળ પૂરેપૂરા સફેદ થઈ ચૂક્યા હતા અને અસ્તવ્યસ્ત રીતે અંબોડામાં બંધાયેલા હતા.
આદિત્યનું દિલ જોરથી ધબક્યું, કારણ કે તે મહિલાની બેસવાની રીત અને કામ કરવાની લય તેને ખૂબ જ જાણીતી લાગી રહી હતી. તે શ્વાસ રોકીને ધીરે ધીરે તે તરફ વધ્યો, જાણે કે તે કોઈ કાચના મહેલમાં ચાલી રહ્યો હોય. ત્યારે જ ત્યાં ઊભેલા એક જાડા હલવાઈએ જોરથી બૂમ પાડીને તે વૃદ્ધ સ્ત્રીને ધમકાવી કે તે કામ ધીમું કરી રહી છે. તે માણસની ભાષા અત્યંત અભદ્ર હતી અને તેને ધમકી આપી કે જો જલ્દી કામ નહીં પતાવો તો આજનું ખાવાનું નહીં મળે. તે વૃદ્ધ મહિલા સહમી ગઈ અને તેણે માથું ઉંચક્યા વગર હાથ જોડીને માફી માંગી અને પોતાની ઝડપ વધારવાની કોશિશ કરી. તેનો અવાજ સાંભળીને આદિત્યના પગ નીચેની જમીન સરકી ગઈ. તે અવાજ નબળો અને ધ્રુજ તો જરૂર હતો, પરંતુ એ જ મમતામયી માતાનો અવાજ હતો જેણે તે લોરી ગાઈને સુવડાવ્યો હતો. તે અપમાને સહતી પોતાની માતાને જોઈને આદિત્યના લોહીમાં ઉકળાટ આવી ગયો, પરંતુ તે હજુ પણ પોતાની જગ્યાએ બુદ્ધ મૂર્તિ બનીને ઊભો હતો. તે મહિલાએ પરસેવાથી લથપથ પોતાના કપાળને લૂછવા માટે જેવો પોતાનો હાથ ઉઠાવ્યો, આદિત્યની નજર તેના કાંડા પર પડી. ત્યાં કાચની સસ્તી બંગડીઓ વચ્ચે એક જૂનું સોનાનું કંગન ચમકી રહ્યું હતું. આ એ જ કંગન હતું જે આદિત્યના પિતાએ પોતાની પહેલી વર્ષગાંઠ પર તેની માતાને ભેટમાં આપ્યું હતું. માતા હંમેશા કહેતી હતી કે આ કંગન તેમના સૌભાગ્યની નિશાની છે અને તેઓ તેને મરતે દમ સુધી નહીં ઉતારે. આટલી ગરીબી અને લાચારીમાં પણ તેમણે તે કંગન વેચ્યું ન હતું. કદાચ એટલા માટે કે એ જ એક છેલ્લી યાદ હતી જે તેમને તેમના ભૂતકાળ સાથે જોડી રાખતી હતી. તે કંગનને જોતાં જ આદિત્યની રહેશે શંકા પણ દૂર થઈ ગઈ અને સત્ય પહાડ બનીને તેની સામે આવીને ઊભું રહ્યું. આદિત્યની આંખો સામે અંધકાર છવાવા લાગ્યો અને તેને લાગ્યું કે તે પડી જશે. તે દુનિયાની સૌથી મોટી કંપનીઓમાંથી એકનો માલિક હતો, જેની પાસે બેસુમાર દોલત હતી, પણ તેની પોતાની જન્મદાતા એ બીજાના હેઠા વાસણો ધોઈ રહી હતી. તેને યાદ આવ્યું કે કેવી રીતે તે પોતાના મિત્રોને ગર્વથી કહેતો હતો કે તેની માતા ભારતમાં ખૂબ જ શાંતિ રહે છે. આજે તે સાંજના લીરે લીલા ઉડતા જોઈ રહ્યા હતા. તેને પોતાના મોંઘા સૂટ, પોતાની ઘડિયાળ અને પોતાના જૂતાથી ધૃણા આવવા લાગી. તેને લાગ્યું કે તેના શરીર પર જે કપડાં છે તે તેની માતાના લોહી પરસેવાથી ખરીદાયેલા છે અને તે એક પરોપજીવીની જેમ તેમનું જીવન ચૂસી રહ્યો હતો. તે ધીરે ધીરે ચાલતા તે મહિલાની બરાબર પાછળ જઈને ઊભો રહી ગયો, પરંતુ તે મહિલાને તેનો આભાસ ન થયો, કારણ કે તે પોતાના કામમાં મગ્ન હતી. આદિત્ય જોઈ શકતો હતો કે વાસણ માંજવાના સાબુ અને રાખના કારણે માતાના હાથની ત્વચા પૂરેપૂરી ગળી ગઈ હતી. તેમની આંગળીઓમાં ઊંડા ઘા હતા, જેમાંથી કદાચ લોહી પણ નીકળી રહ્યું હતું. જે હાથોએ ક્યારે તેને મલાઈ અને માખણ ખવડાવ્યું હતું, આજે તે હાથ બીજાની ગંદકી સાફ કરી રહ્યા હતા. દ્રશ્ય કોઈ પણ દીકરા માટે મૃત્યુદંડથી ઓછું ન હતું. આદિત્યનું ગળું એટલું રૂંધાઈ ગયું કે તે ઈચ્છવા છતાં પણ મા શબ્દનો ઉચ્ચાર કરી શકતો નહોતો. ત્યારે જ તે હલવાઈએ ફરીથી બૂમ પાડીને કહ્યું, ડોશી, જો એક પણ પ્લેટ તૂટી તો તારી ચામડી ઉતારી નાખીશ. આદિત્યથી હવે વધુ સહન ન થયું અને તેની આંખોમાંથી આંસુઓનું પૂર ઉમટી પડ્યું. તે વિચારી રહ્યો હતો કે છેલ્લા 20 વર્ષોમાં તેની માતાએ ન જાણે કેટલી વાર આવી અપમાનજનક સ્થિતિ વેઠી હશે. જ્યારે તે અમેરિકામાં પાર્ટીઓમાં શેમ્પેન પી રહ્યો હતો, ત્યારે તેની માતા એક ટંકની રોટલી માટે ગાળો સાંભળી રહી હતી. જ્યારે તે ગાદીવાળા પલંગ પર સૂતો હતો, ત્યારે તેની માતા કદાચ આ જ ઠંડીમાં ઠૂઠવાતી રહી હશે. આ અપરાધ ભાવ તેને અંદરને અંદર મારી રહ્યો હતો અને તેને પોતાની નજરોમાં ગિરાવી રહ્યો હતો. આદિત્યએ ધ્યાનથી જોયું તો જાણ્યું કે માતાના પગમાં પણ વાડિયા ફાટેલા હતા અને તેમાં મેલ ભરાયેલો હતો. તે ઉગાડા પગે હતા અને કાદવમાં ખરડાયેલા તેમના પગ કાંપી રહ્યા હતા. તેને યાદ આવ્યું કે બાળપણમાં જ્યારે તેના પગમાં જરા સરખો કાંટો વાગતો હતો, ત્યારે તેને માતા આખું ઘર માથે લેતી હતી. આજે તેમના આખા શરીર પર કષ્ટના નિશાન હતા, પણ તેમની સંભાળ લેનાર કોઈ નહોતું. કાકા રામેશ્વર અને આખા સમાજે મળીને એક જીવિત મહિલાને મૃત જાહેર કરી લીધી હતી અને તેને નર્ક ભોગવવા માટે છોડી દીધી હતી. આદિત્યને લાગ્યું કે અસલી દોષી કાકા નથી, પણ તે પોતે છે, જે પોતાની જવાબદારીથી ભાગી ગયો હતો. સૂરજના તીખા કિરણો હવે સીધા માતાના ચહેરા પર પડી રહ્યા હતા, જેનાથી તેમની કરચલીઓ વધુ ઊંડી દેખાઈ રહી હતી. તેમની આંખોની નીચે ઊંડા કાળા કુંડાળા હતા, જે રાતોની ઊંઘ હરામ હોવાની ગવાહી આપી રહ્યા હતા. વચ્ચે વચ્ચે તેઓ પોતાની કમર પર હાથ રાખીને દર્દથી કણસતા હતા, પણ અટકતા નહોતા. તેમના કામ કરવાની યાંત્રિક ગતિ બતાવી રહી હતી કે હવે તેમના શરીરમાં જીવ બાકી રહ્યો નથી, બસ પેટની આગ તેમને બાળી રહી છે. આદિત્યને અનુભવાયું કે આ ફક્ત ગરીબી નથી, આ એક માતાનું પોતાના દીકરાના વિયોગમાં તિલમિલ મરવું છે. આદિત્યના મનમાં એક તોફાન ચાલી રહ્યું હતું કે તે કેવી રીતે પોતાની માતાનો સામનો કરે. શું તે તેમને જણાવી દે કે તેનો દીકરો જીવિત છે અને પાછો આવી ગયો છે? પરંતુ તેને ડર હતો કે ક્યાંક આ આંચકો તેમના નબળા હૃદય માટે જીવલેણ સાબિત ન થાય. તેને એ પણ ડર હતો કે માતા તેને ઓળખશે કે નહીં, કારણ કે લોકોએ તેમને વિશ્વાસ અપાવી દીધો હતો કે આદિત્ય મરી ચૂક્યો છે.
તે ત્યાં ઊભો રહીને બસ તે પવિત્ર આત્માને નિહાળતો રહ્યો, જેને તેને પોતાની અજ્ઞાનતાના કારણે ખોઈ દીધી હતી. તેની આંસુઓના ટીપા કાદવમાં પડીને વિલીન થઈ રહ્યા હતા. બરાબર તેવી જ રીતે જેમ તેની માતાનું જીવન આ અંધકારમાં વિલીન થઈ ગયું હતું. તે જગ્યા પર કામ કરી રહેલી અન્ય સ્ત્રીઓએ જ્યારે એક બૂટ છૂટવાળા બાબુને ત્યાં રડતા જોયો, ત્યારે તેઓ કામ રોકીને તેને આશ્ચર્યથી જોવા લાગી. હલવાઈ પણ સતબદ્ધ થઈને તેને તાકી રહ્યો કે આટલો અમીર માણસ અહીં શું કરી રહ્યો છે. પરંતુ આદિત્યને દુનિયાની કોઈ પરવા નહોતી. તેની દુનિયા તો તે નાના એવા વર્તુળમાં સમેટાઈ ગઈ હતી, જ્યાં તેની માતા બેઠી હતી. તેને પોતાની મોંઘી જેકેટ ઉતારી અને તેની પાસે પડેલા એક સૂકા પથ્થર પર મૂકી દીધી. તેને પોતાની બાયો ઉપર ચડાવી અને તે કાદવ ભરેલા ભોયતળિયા પર કદમ મૂક્યો હતો, જ્યાં તેની માતા બેઠી હતી. આદિત્યએ પોતાની લાખો રૂપિયાના જૂતા ન ઉતાર્યા, કારણ તેને ભાન જ નહોતું. જેવું તેણે કાદવમાં પગ મૂક્યો, એક છપાક અવાજ થયો, જેનાથી માતાનું ધ્યાન ખેંચાયું. તેમણે ધીરેથી માથું ફેરવીને પાછળ જોયું, પરંતુ તેમની મોતિયાવાળી આંખોને બધું જ ધૂંધળું દેખાઈ રહ્યું હતું. તેમણે વિચાર્યું કે કદાચ કોઈ નવા માલિક આવ્યા છે, તેથી તેમણે ગભરાઈને પોતાની સાડીનો પલ્લુ ઠીક કર્યો અને બધું ઝૂકી ગયા. આ જોઈને આદિત્યનું કાળજું મોઢામાં આવી ગયું. તેની માતા તેનાથી ડરી રહી હતી, તે દીકરાથી જેને તે પોતાની જાનથી પણ વધુ પ્રેમ કરતી હતી. આદિત્ય હવે માતાની સાવ નજીક પહોંચી ચૂક્યો હતો. તેને માતાના શરીર પરથી આવતી પરસેવાની અને ગરીબીની ગંધ અનુભવાઈ રહી હતી, જે તેના માટે દુનિયાની સૌથી મોંઘી સુગંધ કરતાં પણ વધુ પવિત્ર હતી. તે ધીરેથી ઘૂંટણીએ તે કાદવ અને ગંદકીમાં બેસી ગયો. તેનું મોંઘું પેન્ટ ખરાબ થઈ રહ્યું હતું, પણ તેને તેની રતિભર પણ ચિંતા નહોતી. તેને ધ્રુજતા હાથે માતાની તે રાખ લાગેલી કાંડાને પકડી લીધી, જે વાસણો માંજી રહી હતી. માતાનો હાથ બરફ જેવો ઠંડો હતો અને માત્ર હાડકાનું માળખું રહી ગયું હતો. અચાનક કોઈ અજાણ્યા વ્યક્તિ દ્વારા હાથ પકડવામાં આવતા માતા બહુ ખરાબ રીતે ગભરાઈ ગયા. તેમણે પોતાનો હાથ છોડાવવાની કોશિશ કરી. તે ડરના માર્યા થરથર કાંપવા લાગ્યા અને ગણગણ્યા કે બાબુજી, ભૂલ થઈ ગઈ, માફ કરી દો. તેમના મોઢેથી નીકળેલા આ શબ્દો આદિત્યના કાનમાં ઓગળેલા શીશાની જેમ ઉતર્યા. તેને મક્કમતાથી માતાનો હાથ પકડી રાખ્યો. તેને છોડાવવાની ના પાડી દીધી. માતાએ ડરતા ડરતા પોતાની ધૂંધળી આંખોથી તે અજાણ્યા વ્યક્તિના ચહેરાને જોવાની કોશિશ કરી, જે તેમને મારવાને બદલે તેમની સામે લડી રહ્યો હતો. આદિત્યની આંખોમાંથી આંસુ વહીને માતાના ગંદા હાથો પર પડી રહ્યા હતા અને તે આંસુઓની ગરમાહટે માતાને ચોંકાવી દીધા. માતાએ પોતાનું કામ કરવાનું બંધ કરી દીધું અને તે સ્પર્શને અનુભવવાની કોશિશ કરી. આ સ્પર્શ તેમને કંઈક જાણીતો લાગ્યો, એક એવો સ્પર્શ જે 20 વર્ષ પહેલાં ક્યાંક ખોવાઈ ગયો હતો. માતાની આંખોમાં એક અજીબ ચમક આવી, જાણે રાખની નીચે દબાયેલી કોઈ ચિંગારી સળગી ઉઠ્યો હોય. તેમણે પોતાની બીજી ગંદી હથેળીને ઉઠાવી અને આદિત્યના ચહેરા તરફ લંબાવી, જેથી તેને સ્પર્શીને અનુભવી શકે. હલવાઈ અને બાકીના મજૂરો હવે પૂરી રીતે શાંત થઈ ચૂક્યા હતા અને એમાં અજુબો ગરીબ દસ્યુને જોઈ રહ્યા હતા. કોઈને કંઈ સમજમાં નહોતું આવતું કે શું થઈ રહ્યું છે. આદિત્યએ માતાના હાથમાંથી તે હેઠું વાસણ લઈ લીધું, જે તે ઘસી રહ્યા હતા, અને તેને એક તરફ મૂકી દીધું. તેને માતાના બંને હાથોને પોતાના હાથમાં લઈ લીધા અને તેમને પોતાના કપાળે લગાવી દીધા. તે ડુસકે અને ડુસકે રડવા લાગ્યો અને તેના રડવાના અવાજથી આખું વાતાવરણ ગમગીન થઈ ગયું. માતા હજુ પણ ભ્રમની સ્થિતિમાં હતા કે શું આ સપનું છે કે હકીકત. માતાએ પોતાની ધ્રુજતી આંગળીઓથી આદિત્યના વાળને પંપાળ્યા અને પછી તેના ગાલને સ્પર્શ્યા. જેવી તેમની આંગળીઓએ આદિત્યના ચહેરાના આકારને અનુભવ્યો, તેમની અંદર સૂતેલી મમતા જાગી ઉઠી. એક માતાની આંગળીઓ પોતાના બાળકને ઓળખવામાં ક્યારેય ભૂલ ન કરી શકે, ભલે ગમે તેટલી સદીઓ કેમ ન વીતી જાય. માતાનો ચહેરો ભાવશૂન્યમાંથી અચાનક વિશ્વમાં બદલાઈ ગયો. તેમના ઓઠ ફફડ્યા પણ અવાજ ન નીકળ્યો. તેમની આંખોમાંથી પણ આંસુ વહેવા લાગ્યા, જે તેમના ગાલની કરચલીઓમાંથી થઈને નીચે પડવા લાગ્યા. આદિત્યએ પોતાનું માથું ઊંચું કર્યું અને માતાની આંખોમાં જોયું. તે આંખોમાં હવે ડર નહોતો, પરંતુ એક સવાલ હતો અને એક આશા હતી. આદિત્યએ રૂંધાયેલા ગળે પહેલીવાર મોઢું ખોલ્યું અને ફક્ત એક શબ્દ કહ્યો, માં. આ શબ્દ ત્યાંના સન્નાટાને ચીરતો માતાના દિલ સુધી પહોંચી ગયો. આ એ જ અવાજ હતો જેને સાંભળવા માટે તેમના કાન 20 વર્ષથી તરસતા હતા. માતાએ અવિશ્વાસથી તેને જોયો અને પછી પોતાની ધૂંધળી નજરોને તેના પર ટકાવી દીધી, જાણે કે તેઓ ખાતરી કરવા માગતા હોય કે આ તેમનો આદિત્ય છે. મિલન શબ્દોથી પર હતું. આ એક સફળ સીઈઓ નહીં, પણ પશ્ચાતાપમાં બળતો એક દીકરો બેઠો હતો અને સામે એક ભિખારી નહીં, પણ દુનિયાની સૌથી અમીર માતા બેઠી હતી, જેને પોતાનું બધું જ ખોઈને પણ પોતાના દીકરાની યાદોને ખોઈ નહોતી. આસપાસનો શોરબકોર, ગંદકી અને દુર્ગંધ બધું ગાયબ થઈ ગયા હતા. બસ એ આત્માઓ હતી જે વર્ષોના વનવાસ પછી એકબીજાને મળી રહી હતી. આદિત્યએ નક્કી કરી લીધું હતું કે હવે તે આ
હાથોને ક્યારેય ફરીથી વાસણ નહીં ધોવા દે, ભલે તેના માટે તેને પોતાની આખી દોલત જ કેમ ન લૂંટાવી દેવી પડે. તે ક્ષણે આદિત્યએ અનુભવ્યું કે અમેરિકાની મોટી મોટી ઇમારતો અને ડોલરની થપ્પીઓમાં તે સુકૂન નહોતું જે આજે આ કાદવમાં પોતાની માતાના ચરણોમાં બેસીને મળી રહ્યું હતું. તેણે માતાના ગંદા પાલવને પોતાના ચહેરા પર લગાવી દીધો અને બાળકની જેમ રડવા લાગ્યો. માતાએ પણ પોતાની નબળી બાઓ ફેલાવી અને તેને પોતાની છાતીમાં લગાવી દીધો. તેમના મેલા ગયેલા કપડાએ આદિત્યના મોંઘા સૂટને ખરાબ કરી દીધો, પરંતુ તે સમયે તે મિલન બ્રહ્માંડનું સૌથી પવિત્ર દૃશ્ય હતું. માતાના મોઢેથી એક જ શબ્દ નીકળ્યો, આદિ, તું આવી ગયો. અને તે બેભાન થઈને તેની બાહોમાં ઢળી પડ્યા. માતાના બેભાન થતાં જ આદિત્યના મોઢેથી એક ચીસ નીકળી ગઈ, જેને ત્યાં હાજર દરેક વ્યક્તિને હચમચાવી દીધા. તેણે તરત જ પોતાની માતાનું માથું પોતાના ખોળામાં રાખ્યું અને પાગલોની જેમ પાણી પાણી બૂમો પાડવા લાગ્યો. તેના અવાજમાં એટલું દર્દ અને અધિકાર હતો કે તે જાડો હલવાઈ જે અત્યાર સુધી ગાળો આપી રહ્યો હતો તે પણ છતબંધ રહી ગયો અને દોડીને પાણીનો જગ લઈ આવ્યો. આદિત્યએ પોતાની હથેળીમાં પાણી લઈને માતાના સૂકા અને પીળા પડી ગયેલા ચહેરા પર છાંટા માર્યા. તે સતત માતાને પોકારી રહ્યો હતો અને તેના આંસુ માતાના ગાલ પર પડીને તેમને ભીંજવી રહ્યા હતા. ત્યાં કામ કરતી બીજી સ્ત્રીઓ પણ પોતાનું કામ છોડીને ઊભી રહી ગઈ હતી અને તેમની આંખોમાં પણ આંસુ હતા, કારણ કે તેઓ સમજી ગઈ હતી કે આ કોઈ સામાન્ય ઘટના નથી. થોડી ક્ષણો પછી કૌશલ્યા દેવીના શરીરમાં હલનચલન થઈ અને તેમણે ધીરે ધીરે પોતાની આંખો ખોલી. તેમની આંખોમાં હજુ પણ ભય અને ભ્રમ હતો. હોશમાં આવતા જ તેમની નજર સૌથી પહેલાં સામે પડેલા ગંદા વાસણોના ઢગલા પર ગઈ અને તેમના ચહેરા પર દહેશત ફેલાઈ ગઈ. તેમણે હડબડાવીને ઉઠવાની કોશિશ કરી અને લથડાતી જીભે બોલી કે બાબુજી, મને મારતા નહીં, હું હમણાં જ બધા વાસણ સાફ કરી દઈશ. આ શબ્દ સાંભળીને આદિત્યનું કાળજું ચારણી થઈ ગયું. તેની માતાને હોશ આવતા પોતાના દીકરાને નહીં પણ તે ક્રૂર માલિકના મારની ચિંતા હતી. આ એ વાતનો પુરાવો હતો કે છેલ્લા કેટલાક વર્ષોમાં તેમની સાથે કઈ હદ સુધી અમાનવીય વ્યવહાર કરવામાં આવ્યો હતો. કૌશલ્યા દેવીએ પોતાના ધ્રુજતા હાથે ફરીથી અઠવાડની ખરડાયેલો તે લોખંડનો જાળીદાર કૂચો ઉઠાવી લીધો અને વાસણ ઘસવા લાગી. તેમનો શ્વાસ ફૂલી રહ્યો હતો અને હાથ ચાલતા નહોતા, પણ ડર તેમની પાસે આ કામ કરાવી રહ્યો હતો. આદિત્યએ તરત જ તેમના બંને હાથ પકડી લીધા અને કૂચો તેમના હાથમાંથી છીનવીને દૂર ફેંકી દીધો. માતાએ ડરીને આદિત્યની તરફ જોયું તો આદિત્યએ નમ આંખે માથું હલાવતા કહ્યું કે હવે બસમાં, હવે વધુ નહીં. પરંતુ માતાની આંખોમાં તે ડર એટલો ઊંડો હતો કે તેઓ માની રહ્યા નહોતા. તેમને લાગતું હતું કે આ અમીર માણસ કદાચ હલવાઈનો કોઈ મહેમાન છે જે કામ ન કરવા પર નારાજ થઈ જશે. જ્યારે માતા શાંત ન થઈ તો આદિત્યએ તે કર્યું જેની કલ્પના ત્યાં ઊભેલી કોઈ પણ વ્યક્તિ કરી શકતી નહોતી. તેને પોતાની રેશમી શર્ટની બાયો વધુ ઉપર ચડાવી અને પોતે તે કાદવ અને ગંદકી વચ્ચે પલાઠી વાળીને બેસી ગયો. તેને તે કૂચો પોતાના હાથમાં ઉઠાવ્યો અને વાસણોને માંજવાનું શરૂ કરી દીધું. એક બહુરાષ્ટ્રીય કંપનીનો સીઈઓ જેના એક હસ્તાક્ષરની કિંમત કરોડોમાં હતી, આજે તે એક ગટરના કિનારે બેસીને બીજાના હેઠા વાસણો સાફ કરી રહ્યો હતો. રાખ અને સાબુની તે ખરબચડી સપાટી તેના કોમળ હાથોને છોલી રહી હતી, પરંતુ તેને કોઈ પીડા અનુભવાતી નહોતી. તેને તો બસ એ પીડાનો અહેસાસ થઈ રહ્યો હતો જે તેની માતાએ 20 વર્ષ સુધી સહન કરી હતી. આદિત્યને વાસણ માંજતા જોઈ કૌશલ્યા દેવી સતબદ્ધ થઈ ગયા. તેમણે પોતાના દીકરાનો હાથ પકડવાની કોશિશ કરી અને રડતા રડતા બોલ્યા કે બેટા, આ તું શું કરી રહ્યો છે? આ તારું કામ નથી. આદિત્યએ અટક્યા વગર એક કડાઈને ઘસતા ઘસતા કહ્યું કે જો આ મારી માતાનું કામ હોઈ શકે છે તો આ મારું પણ કામ છે. તેને કહ્યું કે આ હાથોએ બહુ પાપ કર્યા છે માં, કારણ કે તેમણે તને બોલાવી દીધી હતી. આજે તેમને સાફ થઈ જવા દે. આદિત્યની આંખોમાંથી વહેતા આંસુ તે કડાઈમાં પડી રહ્યા હતા જેને તે સાફ કરી રહ્યો હતો. આ માત્ર વાસણોની સફાઈ નહોતી, પરંતુ આ તેના આત્માની શુદ્ધિ હતી. તે પોતાના અહંકાર, પોતાની બેદરકારી અને પોતાના ભૂતકાળને તે રાખથી ધોઈ રહ્યો હતો. ત્યાં ઊભેલા હલવાઈ અને બાકીના મજૂરો શરમથી પાણી પાણી થઈ રહ્યા હતા. જે સ્ત્રીને તેઓ ધિક્કારતા હતા, આજે તેનો દીકરો તેને ભગવાનની જેમ પૂજી રહ્યો હતો. હલવાઈને પોતાની કરણી પર એટલો પસ્તાવો થઈ રહ્યો હતો કે તે નજર ઉઠાવી શકતો ન હતો. આદિત્યએ એક પછી એક ઘણા વાસણો સાફ કર્યા અને દરેક વાસણની સાથે તેનો પશ્ચાતાપ ઊંડો થતો ગયો. કૌશલ્યા દેવી હવે તેને રોકવાની કોશિશ કરી રહ્યા નહોતા, પરંતુ બસ એકી ટસે પોતાના દીકરાને નિહાળી રહ્યા હતા. તેમની આંખોમાંથી વહેતી અવિરલ અશ્રુધારાએ તેમના ગાલની મેલને ધોઈ નાખી હતી અને તેમના ચહેરા પર એક અલૌકિક શાંતિ છવાઈ ગઈ હતી. તેમને વિશ્વાસ થઈ ગયો હતો કે તેમનો આદિ ખરેખર પાછો આવી ગયો છે. દોસ્તો, કહાની છેલ્લા સુધી જોજો અને ચેનલ સબસ્ક્રાઈબ કરી દો. અને હવે તેમને કોઈનાથી ડરવાની જરૂર નથી.
જ્યારે વાસણોનો ઢગલો સાફ થઈ ગયો ત્યારે આદિત્ય ઊભો થયો અને તેણે પોતાના ગંદા હાથ પોતાની મોંઘી પેન્ટથી લૂછી લીધા. તે ફરીથી પોતાની માતા પાસે ઘૂંટણીએ બેઠો અને તેમનો ચહેરો પોતાના હાથમાં લઈ લીધો. દોસ્તો, કહાની છેલ્લા સુધી જોઈ. તેને માતાના કપાળને ચૂમ્યું અને કહ્યું કે માં, ચાલો હવે ઘરે જઈએ. માતાએ પોતાની ફાટેલી સાડી અને પોતાની હાલત જોઈ અને સંકોચથી સંકોચાઈ ગયા. તેમને લાગ્યું કે તે આ હાલતમાં પોતાના સાહેબના દીકરા સાથે કેવી રીતે જઈ શકે છે. આદિત્યએ તેમની આ ખચકાટને પારખી લીધી અને કહ્યું કે મારા માટે તું જ મારી સૌથી મોટી દોલત છે અને તારી આ ધૂળ મારા માટે ચંદન છે. આદિત્યએ પોતાની માતાને સહારો આપીને ઊભા કર્યા, પરંતુ તેમના પગમાં એટલી તાકાત નહોતી કે તેઓ ચાલી શકે. ભૂખ અને નબળાઈએ તેમને પૂરી રીતે તોડી નાખ્યા હતા. આદિત્યએ એક ક્ષણ પણ વિચાર્યું નહીં અને પોતાની માતાને પોતાની ગોદમાં ઉઠાવી લીધી, જેમ કોઈ પિતા પોતાની નાની બાળકીને ઉઠાવે છે. માતાનું વજન એટલું ઓછું હતું કે આદિત્યને રડવું આવી ગયું કે શું આ એ જ માં છે જે ક્યારેક ઘરનું બધું કામ એકલી કરતી હતી. માતાએ પોતાનું માથું આદિત્યના ખભા પર મૂકી દીધું અને પોતાની આંખો બંધ કરી દીધી. તેમને લાગ્યું જાણે તેમને મોક્ષ મળી ગયો હોય. વર્ષો પછી તેમને તે સુરક્ષા અને સુખ મળ્યું જેના માટે તે તડપી રહ્યા હતા. જેવા આદિત્ય પોતાની માતાને ગોદમાં ઉઠાવીને બહાર તરફ વધ્યા, હલવાઈ દોડીને તેની સામે આવ્યો અને હાથ જોડીને ઊભો રહી ગયો. તે કંઈક બોલવા માંગતો હતો, કદાચ માફી માંગવા માંગતો હતો, પરંતુ આદિત્યની આંખોમાં એવો તેજ અને ક્રોધ હતો કે તેના શબ્દો ગળામાં જ અટકી ગયા. આદિત્યએ તેને એક નજર જોઈ અને શાંત પણ ચેતવણી ભર્યા અવાજમાં કહ્યું કે મારી માતાના એક આંસુનો હિસાબ થશે, પરંતુ અત્યારે નહીં. અત્યારે મારે મારી માતાને લઈ જવી છે. હલવાઈ ડરના માર્યા પાછળ હટી ગયો અને રસ્તો છોડી દીધો. આખું બજાર અને ત્યાં ઊભેલા લોકો આ દ્રશ્ય જોઈ રહ્યા હતા. એક દીકરો પોતાની માતાને નરકમાંથી નીકાળીને લઈ જઈ રહ્યો હતો. આદિત્ય મુખ્ય રસ્તા પર આવ્યો જ્યાં તેણે ઓટો રિક્ષા છોડી રાખી હતી. તેને માતાને બહુ સાવધાનીથી પાછળની સીટ પર બેસાડ્યા અને પોતે તેમને બાજુમાં બેસી ગયો. તેને માતાનું માથું પોતાની છાતીએ લગાવી દીધું અને ડ્રાઈવરને કહ્યું કે શહેરની સૌથી સારી હોસ્પિટલે ચાલો. ઓટો રિક્ષા ચાલવાની સાથે જ હવાના ઝોકાએ માતાના ચહેરાને સ્પર્શ કર્યો. કૌશલ્યા દેવીએ ધીરેથી આંખો ખોલી અને બારીમાંથી બહાર જોયું. આ એ જ શહેર હતું જેને તેમને ઠુકરાવી દીધા હતા, પરંતુ આજે એ જ શહેર તેમને બદલાયેલું લાગી રહ્યું હતું, કારણ કે હવે તેમનો દીકરો તેમની સાથે હતો. રસ્તામાં આદિત્ય માતાના સૂકા હાથોને પંપાળતો રહ્યો. તેણે જોયું કે માતાના નખમાં મેલ ભરેલો હતો અને ત્વચા ફાટેલી હતી. તેને પોતાના ખિસ્સામાંથી એક પાણીની બોટલ કાઢી અને રૂમાલ ભીનો કરીને માતાનો ચહેરો અને હાથ સાફ કરવા લાગ્યો. માં બસ તેને જોતી રહી. તેમણે ધીમા અવાજમાં પૂછ્યું કે આદિત્ય ખાધું? આ સવાલ સાંભળીને આદિત્ય ધ્રુસકે રડી પડ્યો. 20 વર્ષ પછી મળેલો દીકરો કરોડપતિ છે કે નહીં એ માતા માટે માયને રાખતું નહોતું, પરંતુ તેને ખાધું કે નહીં એ સૌથી મોટો સવાલ હતો. આ તો માં હોય છે જે પોતાની મૃત્યુ શૈયા પર પણ પોતાના સંતાનની ચિંતા કરે છે. આદિત્યએ રડતા જવાબ આપ્યો કે નહીં માં, તારા હાથનું ખાધા વગર પેટ કેવી રીતે ભરાશે? માતાના ઓઠ પર એક ઝીણી મુસ્કાન તરી આવી. તેમણે કહ્યું કે ઘરે ચાલ, હું તારા માટે ખીર બનાવીશ. આદિત્ય જાણતો હતો કે હવે તે ઘર તેમનું રહ્યું નથી અને ત્યાં જવું અત્યારે સુરક્ષિત નથી, પરંતુ તેને માતાના દિલ રાખવા માટે હામાં માથું હલાવી દીધું. તે તેમને અત્યારે તે કડવી સચ્ચાઈથી દૂર રાખવા માંગતો હતો. તેમનું ઘર હવે એક હોટલ બની ચૂક્યું હતું અને જે દિયર પર તેમણે ભરોસો કર્યો હતો તેણે તેમને ધોકો આપ્યો છે. અત્યારે સૌથી જરૂરી હતું માતાની તબિયત સુધારવી. હોસ્પિટલ પહોંચીને આદિત્યએ પોતાની માતાને ભરતી કરાવ્યા. ડૉક્ટરો અને ટીમ તરત સક્રિય થઈ ગઈ, કારણ કે તેમને ખબર પડી ગઈ હતી કે આ શહેરનો કોઈ મોટો માણસ છે. પરંતુ આદિત્યએ ડૉક્ટરોને ચેતવણી આપી કે જો તેની માતાને જરા પણ તકલીફ થઈ તો હોસ્પિટલ ખરીદીને બંધ કરાવી દેશે. નર્સોએ કૌશલ્યા દેવીને સાફ સુથરા કપડાં પહેરાવ્યા અને તેમને ગ્લુકોઝ ચડાવ્યું. ત્યારે માતાએ સફેદ પલંગ પર સુડાવવામાં આવ્યા તો તેમને અજીબ લાગ્યું, કારણ કે તેમને જમીન પર સૂવાની આદત થઈ ગઈ હતી. આદિત્ય તેમના પલંગના કિનારે ખુરશી લગાવીને બેસી ગયો અને તેમનો હાથ પોતાના હાથમાં લઈ લીધો. રાત ગાઢ થઈ રહી હતી અને હોસ્પિટલના રૂમમાં સન્નાટો હતો. માત્ર મશીનોના બીપનો અવાજ આવી રહ્યો હતો. માં દવાની અસરથી ઊંઘી રહી હતી, પરંતુ ઊંઘમાં પણ તેમણે આદિત્યનો હાથ મજબૂતીથી પકડી રાખ્યો હતો, જાણે તેમને ડર હોય કે ક્યાંક આ બધું સપનું ન હોય અને આંખ ખુલતા જ આદિ ગાયબ થઈ જાય. આદિ જાગી રહ્યો હતો અને માતાના ચહેરાને જોઈ રહ્યો હતો. તેને તે દરેક પળ યાદ આવી રહી હતી જ્યારે તેણે માતાના ફોનને નજરઅંદાજ કર્યો હતો અથવા કામનું બહાનું બનાવીને વાત નહોતી કરી. આજે તે બધી દોલત આપવા તૈયાર હતો જો તે 20 વર્ષ પાછા મળી શકે. અચાનક માં ગભરાઈ અને ઊંઘમાં જ કણસવા લાગી. કદાચ તેઓ કોઈ ખરાબ સપનું જોઈ રહ્યા હતા અથવા કાકાના અત્યાચારોની યાદ તેમને સતાવી રહી હતી. આદિત્યએ તેમના કપાળ પર હાથ ફેરવ્યો અને તેમના કાનમાં ફૂસફૂસાવ્યું કે માં, હું અહીં જ છું. હવે કોઈ તને હેરાન નહીં કરે. તેના સ્પર્શથી માં શાંત થઈ ગઈ. આદિત્યએ મનોમન પ્રતિજ્ઞા લીધી કે જે લોકોએ તેની માતાને આ હાલતમાં પહોંચાડી છે તેમને તે છોડશે નહીં.
રામેશ્વર કાકાએ માત્ર પૈસા નહોતા ચોર્યા, પરંતુ તેમણે એક મા અને દીકરાના 20 વર્ષ ચોર્યા હતા. આ અપરાધ અક્ષમ્ય હતો. સવાર થવા આવી હતી અને બારીમાંથી હળવો પ્રકાશ અંદર આવી રહ્યો હતો. આદિત્યએ જોયું કે મા જાગી ગઈ છે અને તેને જોઈ રહી છે. તેમની આંખોનો સોજો કંઈક ઓછો થયો હતો અને ચહેરા પર થોડી રોનક હતી. આદિત્યએ હસતા હસતા પૂછ્યું કે મા, કેવી તબિયત છે? માતા ઈશારાથી તેને પાસે બોલાવ્યો અને તેના ગાલ પર હાથ રાખીને કહ્યું કે બેટા, તું બહુ દુબળો થઈ ગયો છે. આદિત્ય હસી પડ્યો અને બોલ્યો કે મા, હું દુબળો નથી થયો, તું નબળી થઈ ગઈ છે. હવે તને ખૂબ ખવડાવી પીવડાવીને જાડી કરવાની છે. બંનેની વચ્ચે એક હાસ્યની ક્ષણ શેર થઈ જેને વર્ષોનું અંતર મિટાવી દીધું. ત્યારે એ જ રૂમમાં ડૉક્ટર આવ્યા અને તેમણે જણાવ્યું કે કૌશલ્યા દેવીના શરીરમાં બહુ નબળાઈ છે અને તેમને ઠીક થવામાં સમય લાગશે. તેમણે એ પણ જણાવ્યું કે તેમના શરીર પર ઘણા જૂના ઈજાના નિશાન છે, જે બતાવે છે કે તેમની સાથે મારપીટ પણ કરવામાં આવી હતી. આ સાંભળીને આદિત્યની મુઠ્ઠીઓ ફરીથી ખેંચાઈ ગઈ. તેને ડૉક્ટરને બહાર જવાનો ઇશારો કર્યો અને માતા સાથે સામાન્ય વાતો કરવા લાગ્યા. તે ઈચ્છતો નહોતો કે માતાને ખબર પડે કે તેને બધું માલુમ છે. માતાએ સંકોચ કરતાં પૂછ્યું કે બેટા, તારી પત્ની અને બાળકો ક્યાં છે? કાકાએ તો કહ્યું હતું કે તે વિદેશી મેમ સાથે લગ્ન કરી લીધા છે અને હવે તું અમારા કાળા કબૂતર જેવા લોકોને પસંદ નથી કરતો. આદિત્યએ માતાનો હાથ ચૂમતા કહ્યું કે કાકાએ જૂઠું બોલ્યું હતું. મામે લગ્ન નથી કર્યા, હું તો બસ કામમાં પાગલ હતો અને જો લગ્ન કરત પણ તો તારી સંમતિ વગર કેવી રીતે કરત? આ સાંભળીને માતાની આંખોમાં ચમક આવી ગઈ. તેમના મનનો એ બોજ ઉતરી ગયો જે તેમના દીકરાએ તેમને ભૂલાવી દીધી હતી. આદિત્યએ માતાને વાયદો કર્યો કે હવે તે તેમને ક્યારેય છોડીને નહીં જાય. તેને કહ્યું કે માં, આપણે એક નવું ઘર લઈશું અને ત્યાં સાથે રહીશું. પરંતુ માતાએ વચ્ચે અટકાવતા કહ્યું કે નહીં બેટા, મારે મારા એ જ ઘરે જવું છે જ્યાં તારા બાપુજીની યાદો છે. મારે તુલસી પાસે જવું છે. આદિત્ય જાણતો હતો કે આ માંગ પૂરી કરવી સરળ નહીં હોય, કારણ કે તે ઘર હવે કાનૂની રીતે કદાચ કાકા પાસે છે અને ત્યાં હોટલ ચાલી રહી છે. પરંતુ માતાની ઈચ્છા તેના માટે આદેશ હતી. તેને ઠાણી લીધું કે ભલે તેને સામ દામ દંડ ભેદ કંઈ પણ અપનાવવું પડે, તે પોતાની માતાને તેમની હવેલી પાછી અપનાવીને રહેશે. તેને પોતાનો ફોન કાઢ્યો અને પોતાના વકીલ અને ખાનગી સુરક્ષા ગાર્ડ્સને તરત હોસ્પિટલ પહોંચવાનો સંદેશ મોકલ્યો. હવે સમય આવી ગયો હતો આંસુ લૂછવાનો અને યુદ્ધ શરૂ કરવાનો. તેને માતાને જ્યુસ પીવડાવ્યો અને કહ્યું કે મા, તું બસ ઠીક થઈ જા, પછી આપણે આપણા ઘરે જઈશું. રાણીની જેમ માં મુસ્કુરાઈ અને બોલી કે મને રાણી નથી, મારો દીકરો જોઈએ છે. આદિત્યએ અનુભવ્યું કે દુનિયાની સૌથી મોટી તાકાત એક માના આશીર્વાદ છે અને હવે જ્યારે આ તેની સાથે છે તો તેને કોઈ હરાવી શકશે નહીં. સૂરજ પૂરી રીતે નીકળી આવ્યો હતો અને એક નવી સવારનો આરંભ થઈ ચૂક્યો હતો. આ સવાર માત્ર બનારસ માટે નહોતી, પરંતુ આદિત્ય અને કૌશલ્યાના જીવન માટે પણ હતી. પશ્ચાતાપની રાત વીતી ચૂકી હતી અને હવે ન્યાયનો દિવસ ઉગી રહ્યો હતો. આદિત્યએ બારીમાંથી દુર્ગંગા તરફ જોયું અને મનોમન રામેશ્વર કાકાને પડકાર ફેંક્યો કે તૈયાર રહેજો, હું આવી રહ્યો છું. દોસ્તો, કહાની છેલ્લા સુધી જોજો અને ચેનલ સબસ્ક્રાઈબ કરી દો. હોસ્પિટલના તે રૂમના 2 દિવસ વીતી ચૂક્યા હતા અને 48 કલાકોમાં આદિત્ય રોયનું રૂપ પૂરી રીતે બદલાઈ ચૂક્યું હતું. હવે તે પોતાની માતાના ચરણોમાં રડનારો લાચાર દીકરો નહોતો, પરંતુ તે સિલિકોન વેલીનો એ જ નિર્દય અને ચતુર વેપારી બની ચૂક્યો હતો જે પોતાના વિરોધીઓને કચડવાનું જાણતો હતો. ફરક માત્ર એટલો હતો કે આ વખતે આ લડાઈ ડોલર કમાવા માટે નહોતી, પરંતુ ખોવાયેલું સન્માન અને ન્યાય પાછો મેળવવા માટે હતી. તેના વકીલોની ફોજ દિલ્હીથી બનારસ પહોંચી ચૂકી હતી અને શહેરના પોલીસ કમિશનર તેને જૂની સ્કૂલના સિનિયર નીકળ્યા હતા. ટેબલ પર ફાઇલોનો ઢગલો લાગ્યો હતો, જેમાં બેંકના કૌભાંડો, ખોટી સહીઓ અને જમીન હડપવાના બધા પુરાવા ભેગા હતા. આદિત્યએ પોતાની માતાના કપાળને ચૂમી જે અત્યારે ગાઢ ઊંઘમાં હતી અને ધીરેથી રૂમની બહાર નીકળી ગયો. આજે હિસાબ ચૂકવવાનો દિવસ હતો. ગાડીઓનો એક લાંબો કાફલો જ્યારે શહેરની સાંકડી ગલીઓને ચીરતો એ હોટલની સામે રોકાયો, જેને ક્યારેય ચૌધરી હવેલી કહેવામાં આવતી હતી. તો આખું મહોલ્લું તમાશો જોવા ઊભું રહી ગયું. આદિત્ય ગાડીમાંથી ઉતર્યો તો તેની ચાલમાં એક સિંહ જેવી આક્રમકતા હતી. તેની પાછળ પોલીસના જવાન અને કાળા કોટ પહેરેલા વકીલોની ટોળી હતી. હોટલના ગાર્ડે તેમને રોકવાની કોશિશ કરી, પરંતુ પોલીસની વર્દી જોઈને તે સલામ મારીને પાછળ હટી ગયો. રામેશ્વર કાકા રિસેપ્શન પર બેસીને પોતાના મુનિમ સાથે હિસાબ કિતાબ કરી રહ્યા હતા. અચાનક પોલીસ અને આદિત્યને ત્યાં જોઈને તેમના હાથમાંથી પેન પડી ગઈ. તેમના ચહેરાનો રંગ ઉડી ગયો, કારણ કે તેઓ આદિત્યની આંખોમાં તે આગ જોઈ રહ્યા હતા જે બધું ભસ્મ કરી દેવા તૈયાર હતી. આદિત્ય સીધો રામેશ્વર પાસે ગયો અને તેમની સામે ટેબલ પર કાગળનો એક થોથો પછાડ્યો. તેને અંતે શાંત પણ કડક અવાજમાં કહ્યું કે કાકાજી, રમત ખતમ થઈ ગઈ. રામેશ્વરે હકલાતા હકલાતા કહ્યું કે બેટા, આ બધું શું છે? પોલીસ કેમ આવી છે? આપણે તો પરિવારવાળા છીએ, વાત બેસીને પણ ઉકેલી શકીએ છીએ. આદિત્ય એક વ્યંગ્યાત્મક હાસ્ય સાથે કહ્યું કે પરિવાર? આપે મારી માતાને નોકરાની બનાવીને રાખી, તેમના પૈસા બધા અને તેમને પાગલ જાહેર કરી દીધા. શું પરિવાર આવો હોય છે?
આદિત્યએ પોલીસ કમિશનરને ઇશારો કર્યો. તેમણે રામેશ્વર સામે ધરપકડનું વોરંટ રાખી દીધું. વોરંટ છેતરપિંડી, જાળસાજી અને વરિષ્ઠ નાગરિકના શોષણની કલમો હેઠળ હતું. રામેશ્વરે શોર મચાવવાનું શરૂ કરી દીધું કે આ બધું જૂઠું છે અને આદિત્ય પોતાની દોલતના જોર પર તેમને ફસાવી રહ્યો છે. પરંતુ ત્યારે જ આદિત્યના વકીલે બેંકના તે દસ્તાવેજો બધાની સામે લહેરાવ્યા જેના પર રામેશ્વરે કૌશલ્યા દેવીના ખોટા અંગૂઠા લગાવ્યા હતા. ફોરેન્સિક રિપોર્ટે સાબિત કરી દીધું કે તે નિશાન જબરજસ્તી લેવામાં આવ્યા હતા અથવા તો બેભાન હાલતમાં. આ સિવાય આસપાસના સાક્ષીઓ નિવેદન અને ટપાલી હરિશંકરની જુબાની પર નોંધાઈ ચૂકી હતી. રામેશ્વરનું બધું જૂઠાનું પત્તાના મહેલની જેમ વિખરાઈ ગયું. હોટલમાં હાજર કર્મચારીઓ અને મહેમાનો આ તમાશો જોઈ રહ્યા હતા અને રામેશ્વરની ઇજ્જત તેમણે આટલા વર્ષોથી ખોટી શાંતિ બનાવી હતી તે પળભરમાં ધૂળમાં મળી ગઈ. પોલીસ જ્યારે રામેશ્વરને હાથ પકડી પહેરાવી તો કરગરવા લાગ્યા. તેમણે આદિત્યના પગ પકડવાની કોશિશ કરી અને કહ્યું કે બેટા, માફ કરી દે, હું તારો કાકો છું, તારા પિતાનો ભાઈ છું. આદિત્યએ પોતાના પગ પાછળ ખેંચી લીધા અને કહ્યું કે મારા પિતાનો ભાઈ તે દિવસે જ મરી ગયો હતો જે દિવસે આપે મારી માતાના કાંડામાંથી તેમની છેલ્લી બંગડી ઉતારવાની કોશિશ કરી હતી. આજે મારી સામે જે ઊભો છે તે માત્ર એક ગુનેગાર છે. આદિત્યએ પોલીસને કહ્યું કે આમને લઈ જાઓ અને સુનિશ્ચિત કરો કે કાયદો પોતાનું કામ પૂરી સખ્તાઈથી કરે. રામેશ્વરને જ્યારે પોલીસ જીપમાં બેસાડવામાં આવ્યો, મહોલ્લાના લોકોએ તાળીઓ ન પાડી, પરંતુ એક ભારે સન્નાટો છવાયેલો રહ્યો, કારણ કે દરેક જણ પોતાની અંદર ઝાંખી રહ્યા હતા કે તેમણે પણ તો ચૂપ રહીને આ પાપમાં ભાગીદારી કરી હતી ને. રામેશ્વરના ગયા પછી આદિત્યએ હોટલના મેનેજરને બોલાવ્યો અને કહ્યું કે અત્યારે જ બધા મહેમાનોને બીજી હોટલમાં શિફ્ટ કરવામાં આવે. તેમનો બધો ખર્ચ તે પોતે ઉઠાવશે. તેને કર્મચારીઓને આદેશ આપ્યો કે આગામી 24 કલાકની અંદર આ ઇમારતમાંથી હોટલનું એક એક નિશાન મટી જવું જોઈએ. રિસેપ્શનનું કાઉન્ટર તોડવા લાગ્યું અને દિવાલો પર લાગેલા ભપકાદાર પોસ્ટરો ફાડવા લાગ્યા. આદિત્ય પોતે મુખ્ય દ્વાર પર લાગેલા રોયલ હેરિટેજ હોટલના બોર્ડને હથોડાથી તોડીને પાડી દીધું. જેવું તે બોર્ડ નીચે પડ્યું તેની પાછળ જૂની પથ્થરની તકતી દેખાઈ જેના પર લખેલું હતું ચૌધરી નિવાસ. પોતાના પૂર્વજોનું નામ ફરીથી જોઈને આદિત્યની આંખોમાં ભીનાશ આવી ગઈ. ઘરની શુદ્ધિનું કાર્ય શરૂ થઈ ચૂક્યું હતું. બીજે દિવસે સવારે બનારસના ઘાટો પર એક વિશેષ પૂજાનું આયોજન કરવામાં આવ્યું. આદિત્યએ સૌથી પહેલાં ગંગામાં ડૂબકી લગાવી અને પોતાના પાપોનું પ્રાયશ્ચિત કર્યું. પછી તે હોસ્પિટલ ગયો અને પોતાની માતાને ડિસ્ચાર્જ કરાવીને લાવ્યો. માતાની તબિયત હવે ઘણી સારી હતી, પરંતુ તે હજુ પણ ડરેલી હતી કે તેઓ ક્યાં જઈ રહ્યા છે. આદિત્યએ તેમને આશ્વાસન આપ્યું કે તેઓ પોતાના અસલી ઘરે જઈ રહ્યા છે. જ્યારે ગાડી હવેલીની સામે રોકાઈ ત્યારે માતાની આંખો ફાટી રહી ગઈ. ત્યાં હવે કોઈ હોટલ નહોતી. દ્વાર પર ગરગોટાના ફૂલોના હાર લટકેલા હતા અને જમીન પર રંગોળી બનાવવામાં આવી હતી. મહોલ્લાની સ્ત્રીઓ જે કાલ સુધી તેમની સાથે વાત કરવામાં અચકાતી હતી, આજે આરતીની થાળી લઈને ઊભી હતી. કૌશલ્યા દેવી ગાડીમાંથી ઉતર્યા તો તેમના પગ ધ્રુજી રહ્યા હતા. આદિત્યએ તેમને સહારો આપ્યો અને મુખ્ય દ્વાર સુધી લઈ ગયો. ત્યાં પંડિતજી કળશ લઈને ઊભા હતા. તેમણે મંત્રોચ્ચાર સાથે માતાનું સ્વાગત કર્યું. આદિત્યએ માતાના હાથે ચોખાનો કળશ પડાવ્યો અને તેમનો ગૃહ પ્રવેશ કરાવ્યો. આ માત્ર ઘરમાં પ્રવેશ નહોતો, પરંતુ આ તેમના ખોવાયેલા સન્માન અને અધિકારની પુનઃસ્થાપના હતી. આંગણામાં પહોંચીને માતાની નજર તે તુલસીના છોડ પર પડી જે હવે સુકાઈ ગયો હતો અને ખૂણામાં ઉપેક્ષિત પડ્યો હતો. માતા દોડીને ત્યાં ગઈ અને તે સુકાયેલા છોડને છાતીએ લગાવી લીધો. તેમણે રડતા રડતા કહ્યું કે મને માફ કરી દે, હું તારી સેવા ન કરી શકી. આદિત્યએ તરત જ માળીને બોલાવીને ત્યાં નવો તુલસીનો છોડ રોપાવ્યો અને માતાના હાથે તેમાં જળ અર્પણ કરાવ્યું. સાંજ પડતા પડતા આખી હવેલી દીવાઓના પ્રકાશથી જળજળી ઉઠી. આ દિવાળો નહોતી, પરંતુ અંધકાર પર પ્રકાશના વિજયનો ઉત્સવ જરૂર હતો. આદિત્ય માતાને તેમના જૂના રૂમમાં લઈ જઈને બેસાડ્યા, જેને પૂરી રીતે સજાવવામાં આવ્યો હતો. ત્યાં હવે ન તો કોઈ ગંદકી હતી, ન કોઈ દુર્ગંધ. મખમલી પથારી અને એસીની ઠંડક હતી. માતાએ ચારો બાજુ જોયું અને પૂછ્યું કે બેટા, આ બધું કરવામાં તારા કેટલા પૈસા ખર્ચ થઈ ગયા? આદિત્ય હસ્યો અને માતાના ખોળામાં માથું રાખીને સૂઈ ગયો. તેને કહ્યું કે માં, આ બધું તારાથી એક સ્મિતની સામે કંઈ જ નથી જે મને બાળપણમાં આપ્યું હતું. રાત્રિ ભોજનના સમયે આદિત્યએ પોતાની માતાના હાથની બનેલી સાદી દાળ ભાત ખાધા. દુનિયાના શ્રેષ્ઠ રસોઈયાનું ખાવાનું ખાનાર તે CEO ને આજે લાગ્યું કે આનાથી સ્વાદિષ્ટ ભોજન તેણે જીવનમાં ક્યારેય નથી ચાખ્યું. જમ્યા પછી આદિત્યએ માતાને એક મહત્વનો નિર્ણય સંભળાવ્યો. તેણે કહ્યું કે તે હવે પાછો અમેરિકા નહીં જાય. માતા ગભરાઈ ગઈ અને બોલી કે નહીં બેટા, તારું કામ, તારું નામ બધું ત્યાં છે. તું મારા માટે તારું ભવિષ્ય ખરાબ ન કર. હું હવે ઠીક છું અને અહીં આરામથી રહી લઈશ. આદિત્યએ માતાનો હાથ પકડીને કહ્યું કે મારું ભવિષ્ય ત્યાં નથી, મારા વર્તમાનમાં છે.
મેં છેલ્લા 20 વર્ષ માત્ર દોલત પાછળ ભાગવામાં ગુમાવી દીધા અને પોતાનો સૌથી કિંમતી ખજાનો ખોવાની અણી પર પહોંચી ગયો હતો. આદિત્યએ જણાવ્યું કે તેણે પોતાની કંપનીના બોર્ડને રાજીનામું મોકલી દીધું છે અને તે હવે બનારસમાં જ રહેશે. તેણે નક્કી કર્યું હતું કે તે પોતાની તમામ સંપત્તિનો એક મોટો ભાગ એક ટ્રસ્ટ બનાવવામાં લગાવશે, જેનું નામ હશે કૌશલ્યા સેવા સંસ્થા. આ સંસ્થાન તે વડીલ માતા પિતાની સેવા કરશે જેમણે તેમાં બાળકોને છોડી દીધા છે અથવા જે નિરાધાર છે. હવેલીનો એક હિસ્સો આશ્રમ માટે સમર્પિત કરવામાં આવશે, જેથી ભવિષ્યમાં બીજી કોઈ કૌશલ્યા રસ્તા પર વાસણ ન ઘસવા પડે. માતા આ સાંભળીને ભાવવિભોર થઈ ગઈ અને તેમણે આદિત્યને ગળે લગાવી લીધો. તેમને ગર્વ અનુભવાયો કે તેમનો દીકરો માત્ર અમીર નથી બન્યો, પરંતુ એક માણસ બની ગયો છે. દિવસ વીતતા ગયા અને બનારસમાં આદિત્યની નવી જિંદગી શરૂ થઈ ગઈ. તે હવે સૂટ બૂટની જગ્યાએ ખાદીના કુર્તામાં જોવા મળતો હતો. તે સવારે માતા સાથે ગંગા ઘાટ જતો અને સાંજે આશ્રમના વડીલોની સેવા કરતો. રામેશ્વરને અદાલતે 10 વર્ષની સજા સંભળાવી હતી અને તેમની સંપત્તિ હરાજી કરીને તે તમામ લોકોને વળતર આપવામાં આવ્યું જેમનું નાણું તેમણે હડપ્યું હતું. સમાજમાં એક સારો સંદેશ ગયો હતો કે કર્મોનું ફળ આ જ જન્મમાં મળે છે. આદિત્ય અનુભવ્યું કે અમેરિકાની ગગનચુંબી ઇમારત હતી. સર નાનું દેખાતું હતું, પરંતુ એ માતાના ચરણોમાં બેસીને તેને આખી દુનિયા પોતાની મુઠ્ઠીમાં લાગતી હતી. એક સાંજ માતા અને દીકરો છત પર બેસીને ગંગા આરતી જોઈ રહ્યા હતા. ઠંડો પવન ચાલી રહ્યો હતો અને વાતાવરણમાં ચંદનની સુગંધ હતી. માતાએ આદિત્યને પૂછ્યું કે બેટા, તને ક્યારેય પસ્તાવો નથી થતો કે તારું આટલું મોટું સામ્રાજ્ય છોડી દીધું? આદિત્યએ ગંગાની લહેરોને જોતા કહ્યું કે માં, જ્યારે હું ત્યાં હતો ત્યારે મારી પાસે બધું હતું, પણ ઊંઘ નહોતી. આજે મારી પાસે પદ નથી, પરંતુ હું દરરોજ રાત્રે શાંતિથી સૂઈ જાઉં છું, કારણ કે મને ખબર છે કે સવારે ઉઠીને હું તારો ચહેરો જોઈશ. તેને કહ્યું કે અસલી સીઈઓ તે હોય છે જે પોતાના પરિવાર અને જવાબદારીઓનું વ્યવસ્થાપન યોગ્ય રીતે કરે. અને આ બાબતમાં હું પહેલાં ફેલ થઈ ગયો હતો, પરંતુ હવે પાસ થઈ ગયો છું. કૌશલ્યા દેવીએ પોતાના કરચલીવાળા હાથની દીકરાના ગાલ થપથપાવ્યા અને કહ્યું કે ભગવાન તને જુગ જુગ જીવાડે. ત્યારે જ આશ્રમમાંથી કેટલાક વડીલોના હસવાનો અવાજ આવ્યો. આદિત્યએ જોયું કે તેની માતાના ચહેરા પર એક એવી શાંતિ છે જે કોઈ પણ મેડિટેશન એપ કે થેરેપીથી મળી શકતી નહોતી. તેને અનુભવ્યું કે જીવનનું ગણિત ઘણું અજીબ છે. આપણે અવારનવાર જોડવામાં લાગેલા રહીએ છીએ, પૈસા અને ખ્યાતિ. દોસ્તો, કહાની છેલ્લા સુધી જોઈ એ બદલ આભાર. વિડીયો લાઇક કરીને ચેનલ સબસ્ક્રાઈબ કરી દેજો અને કોમેન્ટમાં જય શ્રી કૃષ્ણ લખવું જ પડશે. થેન્ક યુ, ધન્યવાદ, દિલથી આભાર.